માતાઓ બાળકો તથા ભાવિક ભક્તજનો જે કંઈ દર ગુરુવારે આપણે બધા ભેગા થઈએ છીએ ને આપણો બધાનો જે નાતો છે ને ભાઈ જન્મો જન્મનો નાતો છે. બાકી આવા કપરા સમયમાં આવા માહોલમાં આવવું એ કંઈ નાની મોટી વાત નથી. કંઈક લાગેલું છે, કંઈ સદગુરુ આપણને ખેંચી રહેલા છે તો અવાય. બાકી બહુ ભગત છો ને બધા બહુ ભાવિક ભક્તજનો છે, નથી અવાતું. આ વસ્તુ જ એવી છે, નહીં લાયક થાય. જે આવીએ છે કંઈક ઈશ્વર પ્રાપ્તિ માટે આપણને કંઈ તલબ છે, કઈ આત્માની અનુભૂતિ માટે આપણને કંઈક લાગેલું છે તો આવીએ છીએ. બાકી બહુ હરિભક્તો છે, બહુ બધા ગુરુ બહેનો ગુરુભાઈ છે, નથી અવાતું. નવરા ડફોડો પણ નહીં આવે. કેમ? એને ગુરુ વિશે કંઈ એ જ નથી કે ખરેખર બાપા મળ્યા, સાચું મળ્યું, મારે જાણવું જોઈએ કે આ વસ્તુ શું છે. આટલા સમયથી સદગુરુ મળ્યા ને કેમ આપણને આ વસ્તુ કેમ ઉજાગર કે કેમ પ્રગટ નથી થતી, એનું આપણે જાતે એનાલિસિસ કરવું જોઈએ કે હારે કેમ નથી મારો મેળ પડતો. આ શરીર હવે પડી જવાનું ઉંમર થઈ ગઈ, કેમ હજુ કેમ નથી આપણું મનનું સમાધાન થતું. વિચારો અકળામણ જ્યારે થાય ને, પ્રભુ પ્રત્યે જ્યારે એને પામવાની તલબ થાય ને, ત્યારે આત્માની અનુભૂતિ થાય. આ જ તલબ ઈશ્વર પ્રાપ્તિ કરાવે. પણ જ્યાં સુધી તલબ નથી બધું, કારણ કે આપણને તો બધું અવેલેબલ, ખાવું પીવું બોલવું ચાલવું રહેવાનું, મોટર ગાડી બંગલા બધું અવેલેબલ, કોઈ તકલીફ તો પડી નથી. ખાઈ પીને ભક્તિભાઈ નહીં થાય સંતો કે એના માટે કંઈક કરી છૂટવું પડે, કંઈ લક્ષ બાંધવું પડે. દરેક વસ્તુ આપણને અવેલેબલ છે, આપણી પાસે કંઈ કમી નથી. સુખી રહું તો ભગવાનને કોઈ વધે નહીં. જેટલું ભગવાન દુઃખ વધારે આપે, પરિસ્થિતિ જેટલી વિકટ આપે એટલે આપણે એની સમીપ, અને એ વિકટ પરિસ્થિતિમાં ફરિયાદ નહીં કરવાની કે ભગવાને આવું કેમ કર્યું, હું આટલા બધા ભક્તિ કરું, બાપાની બીજ પૂનમ આ તે કરું, મને તકલીફ પર તકલીફ, તકલીફ પર તકલીફ શા માટે આવે. મનુષ્યને જાગૃત કરવા માટે ઈશ્વર આવી પરિસ્થિતિ નિર્માણ કરે કે ભાઈ તું જાગી જા, હવે આ સંસારમાં નહીં મોહી રહે, એ તારું નથી ભાઈ સંસાર. બાપા ઘણા મેળા મારતા અમને છેલ્લી અવસ્થામાં. સંસાર સર્વે ખોટો, મૂરખ તે માન્યો ઘણો મોટો, આ કાયા પાણીનો પરપોટા ક્યારે ફૂટી જાય કાંઈ નક્કી થાય. આ શરીરમાંથી શ્વાસ ક્યારે નીકળી જાય એટલે જાગૃત રહેવાની જરૂર છે. હા, સ્વસ્વરૂપને અનુભવ કરી લો, આઝાદ થઈને જગતમાં ફરો. કોઈ જગ્યાએ પાછા પડી, કોઈ જગ્યાએ કે જે અનુભવવાનો અનુભવી લીધો, બસ બીજું કાંઈ નહીં. જ્યાં સુધી અનુભૂતિ નથી થતી ત્યાં સુધી સતત જાગૃત રહે કે કેમ મારો મેળ કેમ નથી પડતો. સારું બાપા હાચા મળે છે, સદગુરુનું જ્ઞાન હાચું, શબ્દો હાચો આપેલો છે, આપણી કાં કચાશ રહી જાતી છે. બાકી તો સંસાર તો છે, કોઈના છોકરા નોકરી ધંધો આ તે કમાવાનું બધું છે. કોઈના છોકરાઓ બધા છે, પશુ પંખીનો બચ્ચા તો હોય છે બધાના. મા બાપની ફરજ છે કે પૂરા છોકરાને મોટા કરીને આ તે કરીને આપણે એ કરવું. એ તો પશુ પંખી બી કરે છે. પક્ષી બી પોતાના બચ્ચાને ચાંચમાં લઈને ખવડાવે છે. ભગવાને ચાંચ આપીશ, ચારો બી આપ્યો છે, આપણને પેટ આપ્યું છે, રોટલો આપે. પશુ પંખી બી પોતાના બચ્ચાને મોટા કરીને એ કરે, પછી મોટા થઈ જાય, આઝાદ થઈ જાય, પછી ઉડી જાય. આવું તો પશુ પંખી બી કરે છે. આપણે એવું જીવન નથી જીવવું. એ સદગુરુ મળ્યા તો કંઈક વિચારવા પડે ભાઈ. જો નિર્વિચાર હું અને ઈશ્વર પ્રાપ્તિ માટે આપણે ઉત્કંઠા જિજ્ઞાસા નહીં બતાવું તો ભાઈ નહીં મીર પડે. કારણ કે જોતામાં આટલો દિવસો વહી ગયા, 21,600 આ કાર્ડ ખાઈ જવાનું. પાણીની જેમ સમય જાય છે. સંતો આપણને ચેતવે છે કે ચેતે તો ચેતાવ તને રે પામી, સાને કહે છું મારું આમાં તલભર તારું નથી ભાઈ. હું કરવા આમાં સંસારમાં તો મોહી ગયો. આપણે એમાંથી ઊંચા નહીં આવીએ. કાંથી પછી ભગવાન પ્રાપ્તિ માટે આપણને રંગ લાગે? નહીં લાગે. વ્યવહારિક છે ને, નહીં લાગે. એક ને એક વસ્તુ 1000 વાર કરવાથી આપણને એની પર માસ્ટરી આવી જાય. સતત
એને એક કાર્ય સતત કરવાથી હજુ સ્પષ્ટ કરીને કોઈ ભજન આપણે બેનને કોઈ ભાઈને મોડે ગાતા નહીં આવડે, ચોપડીમાં ગાતા હોય વાંચીને, એ ભજન એક વાર વાંચો, 2 વાર વાંચો, 5 વાર, 10 વાર, 25 વાર, 50 વાર વાંચો, પછી અંદરથી ભજન નીકળે. ચોપડામાં જોવું નહીં પડે, અંદરથી ભજન બોલે. હજુ સ્પષ્ટ કરે. આપણે ભજન ગાય છે, પાટના ભજન, મારે ચોપડી લઈને જોવું પડે કેમ જ ગામ કેમ ઘટિત થઈ જાય, અંદરથી નીકળ્યા જ કરે કે આના પછી આ જ આવવાનું. બીજના દાડે મેં આગલા દિવસે કઈ ચોપડું વાંચું કે ભલે પઢારિયા ગાવા પડે, અલગ ઘડી તમે પાઠે નહીં, આરતી ગાવું પડે નહીં, કેમ ઘટાઈ ગયેલો અંદરથી આપો આપ એ નીકળે. બસ જ્ઞાન આ જ છે. જે બાપાએ શબ્દ આપેલો એ ઘટાઈ જવા જોઈએ, ગૂંઠાઈ જવા જોઈએ. શબ્દો આપો આપ જ બોલે છે, નામ આપો આપ જ બોલે છે. એ ભગવાન જ છે. જે બાપાએ આપણને સોહમ નામ આપેલું એ ભગવાન, એ હરિ જ છે આપણો. બીજો કોઈ જોયો છે આત્માને? ભગવાન જેવું કાંઈ છે નથી આમાં. બસ એનું જ્યારે આ ઘટમાં પ્રાગટ્ય થઈ જાય, બસ ત્યારે સાધકને એમ નહીં થાય કે મેં આત્મા જોયો કે ઈશ્વર જોયો કે ભગવાન જોયો, એવું કઈ નહીં. આ તો પ્રગટ દેવ. એને કહેવાની પણ કે મને આત્મા દર્શન થઈ ગયા નહીં, કેમ પ્રગટ થઈ ગયો. કાંટાની અંદર પાણી છે, પણ જ્યારે બોટથી આપણે એમ ડંકીથી હલાવીને પ્રગટ થાય, ત્યારે બહાર પડે ત્યારે કેવું પડે કે ભાઈ પ્રાણી આવ્યું નહીં, પ્રગટ થઈ ગયું. જ્યાં પાટાણમાં છે ત્યાં સુધી આપણને અહેસાસ એનો નથી થતો, પણ પ્રોસેસ કરીને બોરિંગ કરીને જ્યારે બહાર કાઢીએ, હવે એ પાણીથી ખેતી વાડી જે કંઈ કરવું હોય તે દરેક નાના મોટા એ પાણીથી કામ થાય. ઘટમાડો બાપાએ જ્યારે સદબોધ આપેલો ત્યારે આત્માનું અનુસંધાન કરાવી દીધેલું, પણ એ સમય પર તમને મને કોઈને એ સમજણ ન હતી. જ્યારે અનુભવ થયો ત્યારે ખબર પડી કે નહીં, બાપાએ આપણું સ્વરૂપ જ આપ્યું. હું આપ્યું? તંત્ર મંત્ર કંઈ આપે ને કાંઈ. ઠીક છે, બીજી બધી કોણ બાબત છે, બધું બાપા આપતા હતા કે આ કરજે, આ કરજે, આ કરજે, બધું કરતા. પણ જ્યારે પ્રગટ થઈ જાય પછી નીકળી જાય. આત્મા એ આપણા ઘટમાં પ્રગટ દેવ છે, અને એ જ્યારે એની અનુભૂતિ થાય ત્યારે સાધકને કહેવું નહીં પડે કે મને આત્માની અનુભૂતિ થઈ. કેમ? એ પોતાનું જ સ્વ સ્વરૂપ હોય, અને સદગુરુ આપેલું એ જ સ્વરૂપ, બીજા રૂપે નહીં, એ જ સ્વરૂપ. એ ઘટમાં વિલાસી રહેલો છે, ઘટમાં રમી રહેલો છે. એટલે તો સ્વયંવર સદગુરુના દેશમાં પરણે શબ્દને સુરતાનાર. સ્વયંવર સદગુરુના દેશમાં, ગુરુના દેશમાં કેવી રીતે જવાય? આ રીતે જવાય. ઉડીને જવું ગુરુના દેશમાં. આપણો ખેચરનો માર્ગ છે, ખેચરનો માર્ગ છે. બહુ બધું રસ્તા છે. કોઈ ધીમી ગતિએ જાય, કોઈ બસમાં જાય, કોઈ ટ્રેનમાં જાય, કોઈ લક્ઝરીમાં જાય, કોઈ ટ્રેનમાં જાય, પણ કોઈ વિમાનમાં જાય તો કેટલો જલ્દી પહોંચી જાય. બસ આ બાપાને વિમાનનો માર્ગ, ખેચરનો માર્ગ, એટલે ઉડીને જાઓ, હંસા ઉડીને જાઓ ગુરુના દેશમાં. કેવી રીતે ઉડવાનું? આ ખેચરનો માર્ગ છે. આ રીતે ગુરુના દેશમાં જવાય. એટલે સંતો કહી ગયા કે સુરતા ગઈ ગુરુના દેશમાં, ત્યાંથી જળહર જળહર જ્યોત પ્રકાશ અગમ ઘેર જઈ ચડી. મનને ખબર નથી કે આપણા ઘટમાં હોય જ્યોતિ સ્વરૂપ ભગવાન રમી રહ્યા છે. અગમ ઘેર જઈ ચડી. મનને આની ગમ નથી એટલે અગમ કીધું. આપણને આ તો સદગુરુ આવ્યા, શબ્દ સુનાયા, સંત મિલા એક તારા. ये वेद है, वेद से न्यारा. चारों वेदों में लखेલું છે. દરેક શાસ્ત્રોમાં, દરેક પુરાણોમાં, દરેક ગ્રંથો આને જ આંગળી ચીંધે છે. આ નામને આંગળી ચીંધે છે. દરેક ગ્રંથોનો સાર, દરેક ચોપડા, ગીતા, મહાભારત, વેદો,
પુરાણો, ભગવત બધા કોની તરફ આંગળી ચીંધે? જે સદગુરુએ નામ આપેલું ને એની તરફ આંગળી ચીંધે. બાપા કે તારે કાંઈ કરવાની જરૂર નહીં, આજે આપેલું છે ને બસ એ બધો શાસ્ત્રોનો સાર આપી દીધો તમે. એટલે આપણા ભારતીય સંતો, અભણ સંતો, જેણે વેદની રૂચા લખી, વાલ્ય લૂંટારો અભણ માણસ જોઈને મારી જ નાખે, લૂંટી દે, એનો બીજો કોઈ દંડ જ નહીં. એનામાં જ્ઞાન સ્ફુરાયમાન થયું હોય એને ખરું જ્ઞાન કહેવાય. આ તો બોલે એ તો બધી સમજણ છે. આધ્યાત્મિક લાઈન આગળ જવા માટે સમજણ આપણે સંતો પાસે લઈએ કે બાપા હવે કઈ રીતે મારે આગળ જવું, એ તો સમજણ છે. ફક્ત જ્ઞાન અંદરથી સ્ફુરાયમાન છે, જ્ઞાન બહારથી નથી આવતું. ચોપડાનું વાંચેલું એ જ્ઞાન નથી, એ તો પોપટિયું જ્ઞાન છે. એ જ્ઞાન નથી, જ્ઞાન અંદરથી સ્ફુરાયમાન થાય, જે આપણા ઘટમાં પ્રગટ થયો. અને એ પ્રગટ ધર્મદાસને કબીર સાહેબ કહે છે કે ધર્મદાસ, મેં તને જે સતનામ આપ્યું છે એની તરફ કબીર સાહેબ ઈશારો કરે કે ધર્મદાસ, આ સોહમ બ્રહ્મ અગાધ છે, એનો કોઈ પાર આવે એવો નથી. સોહમ બ્રહ્મ અગાધ છે, નીપે છીપે નહીં કોઈ, ઘટો ઘટમાં એ પ્રગટ દેવ છે. આ સોહમ દેવ એ પ્રગટ દેવ છે. ઘટો ઘટમાં પ્રગટ રમ રહા. પણ આને જાણે જવરલા કોઈ ધર્મદાસ, કોઈક જ જાણે. બધાને લાઈક થાય એવું નથી, કોઈક જ જાણે આને. અનુભવી સંતો થઈ ગયા, એનો આ મત છે. આપણા બાપા આ જ મતે ચાલ્યા. દરેક સંતો એક જ જ્ઞાન, એક જ અનુભવ. દરેક સંતોની જીવન જીવવાની કળા અલગ બધાની. કોઈ પાણીના પરબ બાંધ્યા, કોઈ ભૂખ્યાને અન્નદાન આપ્યું, કોઈ ગૌશાળા કરી, કોઈ ઘરે ઘરે જઈને દીન દુખ્યાની સેવા કરી. આપણા બાપા જેવા ઘરે ઘરે જઈને આત્મજ્ઞાનની પ્રસાદી બધાને આપી. દરેક સંતોની જીવન જીવવાની કળા અલગ, મંજિલ એક જ. દરેક સંતોની એક જ મંજિલ. ભલે જીવન દરેક સંતો પોતપોતાની રીતે જીવતા હોય, પણ આ કેવું છે ભાઈ, સંતોને અનુભવવું, સંતોને પારખવા, એ નહીં પરખાય. જીવતા છતાં તો નહીં પરખાય, જીવતા છતાં નહીં પરખાય. દેહ વિલય પછી, પણ પછી હું પાણી પહેલા બહાર બાંધી દેવાની હતી. પછી એનો ફોટો, એની મૂર્તિ કઈ બોલવા આવવાની નથી. જ્ઞાન કોણ આપે? પછી એની પાસે બાપાને દિલ્હી વાત કરાય, ફોટાની આગળ દિલ્હી વાત કરાય કે બાપાને ફોટો બોલવાનો છે, કે બાપા મારે આ ગૂંચવાનું છે, બાપા મારે આ છે. અત્યારે તો હરદમ હાલ હજુર હોય. બાપાને આપણે પૂછી શકીએ, દિલ્હી વાત કહી શકીએ કે બાપા મારે શું કરવાનું? ફોટાના 100 રૂપિયાના અર્થ ચડાવે કે 500 રૂપિયાની ચાદર ચડાવે, શું ફરક પડે? જોધનપીરને 500 રૂપિયાની કે 1000 રૂપિયાની ચાદર ચડાવે, જોધનપીર કબરમાંથી ઉઠીને સમજવા આવવાનો છે, આપણને સમજાવવા, જ્ઞાન આપવા આવવાનો છે. તો સમજવાનું શું આપણે? ત્યારે સંતો કે એ ગોરખ, તું જાગતા ન સેવી લે. ગોરખ એના શિષ્ય કે મનસા માંગણી, બે એના શિષ્ય છે. ગોરખ જાગતા નર સેવે, જાગતા નર સેવે એને મળે નિરંજન. એ જોધા બાપાની કૃપાથી એ કોઈ પુરુષને જાગૃત કરી આપે અને આપણો ભેટો કરાવી આપે. બાપા બી એ જ ઈશારો કરે છે, તો મારી કબરમાં હું 1000 રૂપિયાની 5000ની ચાદર લાવે. આ જાગતો પુરુષ છે, એનું સનું સ્વીકારી લે, એની પાસે આ સમજણ લઈ લે અને આત્માની અનુભૂતિ કરી લે. કારણ કે જોધનપીર કૃપાની ઉભો થયેલો છે. બાપા બી આ જ તરફ ઈશારો કરીએ, પણ નહીં, જઈને સમજવાની વસ્તુ. ગુરુ ગાડી જવું જોઈએ, તો વિચારો કે હવે આપણે શું થવાનું, આપણે શું કરીએ? મનસા માનની ગોરખ જાગતા નથી. સંતો આ પૃથ્વી પર જાગતા નથી. એનો સથવારો કરી લે ભાઈ, એની પાસે જા અને આ સમજણ પ્રાપ્ત કર, અને તે પ્રમાણે તમે ચાલો. દરેક સંતો આ જ કહીશ, જો તે પ્રમાણે ચાલીએ તો ભડાકો થઈ જ જાય. બાપા કેટલી વાર કે હારા કેમ તારો મેળ નથી પડતો? શું થતું છે તને? શું તકલીફ છે? હજુ શું છે તને? કેમ તારો આમાં મેળ નથી પડતો? બાપા અમે કરતા, અરે હું કરતો છે એમ કહેતા, કેમ તારું આમાં એ નથી, હજુ એ મેળ નથી પડતો?
કેમ તને અનુભૂતિ કે કેમ નથી? હું છે હું તારું? બાપા મન સ્થિર. અરે તો મન તો તારા ગુરુને તું હોંપની વગર ક્યારે હીટું થઈ જાય? ઉપદેશ આપેલો ત્યારે હોંપેલું, ત્યારે ટેમ્પરવારી હોંપેલું. હવે સમજીને પરમાનંદ હોંપી દે તો તારો ભવે ભવનો રોગ મટી જાય. આ દેહનો ગોઠડો હું છું, તન મન ધન સદગુણને શીશ અર્પણ કરે તો વાટા પૂરી થઈ જાય. મનની સાચા ભાવમાં નિસફાય. માયામાં જ આપણે લપટાવી દેલા, માયામાં જ આપણે લપટાવી દેલા. પણ ભાઈ જરાક શાંત ચિત્તે બેહીને વિચાર કર કે મનુષ્ય જન્મ તારો હા માટે થયો. પશુ પંખીનો જન્મ થાય છે, નવ બાળ બચ્ચા છે, એવો પોતપોતાના બાળ બચ્ચાને રોજી રોટી કમાઈને બધું ખવડાવે પીવડાવે છે, બધું કરે. એના મને આપણામાં શું ફરક? પણ મનુષ્યને વિશેષ બુદ્ધિ આપી છે. મનુષ્ય ઈશ્વરની પ્રાપ્તિ કરી શકે એવે વિશેષ જ્ઞાન આપ્યું છે પ્રભુએ. પછી પશુ પંખીમાં બુદ્ધિ છે, એ બી ચાલાક છે, હોશિયાર છે, એને બી ખબર છે, એને બી જ્ઞાન છે. બેસ રસ્તા પર ચાલતી આપણે હોર્ન મારે હટી જાય છે, જ્ઞાન તો એનામાં છે. પણ મનુષ્યને વિશેષ જ્ઞાન આપ્યું પ્રભુએ કે એ સ્વની ઓળખાણ કરી શકે. પશુ પંખી નહીં કરી શકે. અને 3 તત્વનું જ્ઞાન છે. પ્રભુએ આપણને 5 તત્વનું પૂરું જ્ઞાન આપ્યું છે. મારા દરેક ગુરુભાઈ ગુરુજન વિચારો, કંઈક જો જિજ્ઞાસા, કંઈક એની કરી છૂટવા કંઈ પ્રયત્ન કરો, કંઈ લક્ષ્ય બાંધો. ને કે આમને આમ દિવસો તો જો વહ્યા જવાના તમારા મારા બધા ના જ. કેટલો સત્સંગ, કેટલું ભજન, કેટલી બીજ, કેટલી પૂનમ, કેટલું ભરવું, કેમ ઉગાર નથી થતો? વિચારવાનું ભાઈ. અકળામણ થવા દો શરીરમાં. વિચાર કે બાપા આ મારા શરીરમાં શ્વાસ નીકળી જાય, આ શરીર પડી જાય તે પહેલાં અમને ખેંચી લેજો, અમારી સુરતાને બાપા ખેંચી લેજો કંઈક. અને આવો એને સમર્પિત થઈને અભ્યાસ કરવા માંડો, પુરુષાર્થ કરવા માંડો. સદગુરુ તો સહાય કરવા તૈયાર જ છે. પુરુષાર્થ કરવા માંડો. અને બાપાએ પુરુષાર્થ માટે ત્રિકમ પાવડો કોદાળી લઈને કોઈ મહેનત નહીં કરવાની, મફત એકદમ એકદમ મફત. કોઈ જગ્યાએ પૈસા ખર્ચીને જવાનું નહીં કે બસમાં કે ટ્રેનમાં, કોઈ જગ્યાએ ઘર બેઠા જ્ઞાનની ગંગા. એટલે સંતો કે આની અંદર ગુપ્પટ ગંગા, આની અંદર બુદ્ધિ સમુદ્ર, ચલત નાવ ચોધારા. એ નાવમાં હીરાને મોટી કોઈ ખોજે ખોજન હારા, મને ભેટ્યા સદગુરુ ભાણા, દિયા મોર છાપ પડવાના. આની અંદર બુદ્ધિ સમુદ્ર, અગાધ બુદ્ધિ ભગવાને દરેકને આપીશ. ચલત નાવ ચોધારા. આની અંદર આ નાવની અંદર, કાયારૂપી નાવની અંદર, એ નાવમાં હીરાને મોટી, હીરા કયા ને મોટી કયા? એ નાવમાં હીરાને મોટી પણ કોઈ ખોજે ખોજન હારા, મને ભેટ્યા સદગુરુ ભાણા, દિયા મોર છાપ પરવાના. આમાં હીરા મોટી છે જ. હવે કયા હીરા અને કયા મોટી? સંતો કહે, મહાપુરુષો કહે છેલ્લે કે તું મૂળને વિચારી લે, તારા નાભી કમળમાં માલ, ઓહમ અને સોહમ તારા ઘટમાં ગાજે, એક હીરો બીજો લાલ. આ હીરાને મોટી છે. જો આ બંધ થઈ ગયા, રામ બોલો ભાઈ રામ. જે છે મહત્વ આનો જ છે. એક એક શ્વાસમાં, એક શ્વાસ में धर्मदास जाते 3 लोक का मोल. એની કિંમત તો સિરિયસલી લઈને લાગી પડ. ધર્મદાસને જાગતા કરે છે. જો આત્માની અનુભૂતિ તને ખરેખર ઈશ્વર પ્રત્યે ભાવ હોય, તારે જાણવા જ હોય જગતના કર્તાને, આખા વિશ્વમાં જે કંઈ રમી રહેલો સૃષ્ટિનો સર્જનહાર, એના તારે દર્શન જ કરવા હોય તો લાગી પડ. લાગી પડ. બીજું વિચાર નહીં, બીજું કઈ નહીં વિચાર. જગત તો જગતના રીતે ચાલે, સંસાર બી સંસારના રીતે ચાલે. આ જીવને શ્વાસ તની સગાય પછી ઘડીએ ના રાખે ભાઈ ઘરમાં. કોઈ દાડ ઘડી આમાંથી શ્વાસ નીકળી ગયો, ગમે તેવી વાલી પત્ની હોય, ગમે એવો વાલો પતિ હોય, ગમે એવો વાલો પોયરો હોય, એની વગર ખાટાની હોય, પીટાની હોય, બધું એ બધી આ શ્વાસની સગાઈ ભાઈ સંતો આપણને શીખામણ આપે. તો સમજી જાની ભાઈ, હું કરવા સંસારમાં મોઈ લેલો. માનસિક ત્યાગ કર,
મન એની પછાડ વિચલિત નહીં કર. સંતો આપણને કહે છે કોઈ કોઈની હકાઈ નથી. આ તો બધા પારપ કર્મે ઋણાનો સંબંધે આપણે બધા ભેગા થયા. જીવની કોઈ હકાઈ નહીં. એને શ્વાસ કરી શકાય કાંઈ. એકવાર શ્વાસ નીકળી ગયો, ગમે એટલો વાલો પટ્ટી હોય એની વગર ખાતી ના હોય, પીતી નહીં હોય, ગમે એટલી વાલી પત્ની હોય, ગમે એટલા વાલા પોયરા હોય, એની વગર ચાલતું નહીં હોય, મારો પોયરો, મારો આ, મારો તે. પણ એકવાર શ્વાસ નીકળી ગયો, એમ જ કે કોઈ બી પટ્ટી હોય, પત્ની હોય કે પોયરા, ચાલો બહાર કાઢો, જલ્દી કરો, જ્યાં બને જલ્દી કરો. કેમ? એને ખબર કે એમાંથી ચેતનને નીકળી ગયો, હવે પટી ગઈ વાત. બધા સ્વીકારે છે, આત્માને બધા જ સ્વીકારે છે. એને ખબર પડી કે નહીં, શ્વાસ નીકળી ગયો, સગાઈ સંબંધ પૂરો થઈ ગયો. શ્વાસ નીકળતાની હાથે ગમે વાલીને વાલી કાં ગઈ, વાલીને વાલો કાં ગઈ, આ તો વાદળી આકાશમાં આવીને ચાલી ગઈ. પણ તકલીફ એટલી વરસવા વગર ચાલી ગઈ, કોરી ને કોરી. અમુક વાર વાદળા બન્યા એ જતા આપણને બહુ વરસાદ પડવાનો, વાદળી આવેલી હોય પણ વરસતી નહીં હોય તો શું મતલબ ભાઈ? અમુક વાર આજે અમે હોસ્પિટલમાં જઈને તો બહુ કાળો, મેં કહો આ તો વાદળી આવી છે, રેનકોટ હો પહેલી તો પણ વરસો જ નહીં લે. વાદળી વરસી જ નહીં, શું કરે? વરસવા વગર ચાલી જાય એ આપણને નહીં પોસાય. વરસીને કે વરસીને કહેવાનો મતલબ અનુભવ થઈ જવાનો. ને બાપાએ અનુભવ કરવાનો બી માર્ગ બતાવ્યો કે લે તો શ્વાસ ઉશ્વાસમાં બાપાનું નામ સમરી લે. એ તું પોતે જ છે, તારું જ સ્વરૂપ છે. તું જેનું ધ્યાન કરે તું પોતે જ છે, બીજો આત્મા કોઈ નથી. તારી સિવાય આ વિશ્વમાં કાંઈ નથી. પણ દેહ રીતે નહીં, આધ્યાત્મિક રીતે તારું સ્વરૂપ જ ચેતન સ્વરૂપ છે. અને એની અનુભૂતિ કરવા માટે બાપાએ માર્ગ બતાવ્યો, શ્વાસ ઉશ્વાસનો માર્ગ. એક જ આ સંતોની શાન છે. આ શાન છે, બીજી કોઈ શાન નથી. આપણે કે બધા બેકરીમાં બધા સંત બધા કહેતા હોય ભાઈ શાન 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 સમજાય ત્યારે જન્મ મરણ. કઈ શાન? શાન અનુભવ હોય તો જન્મ મરણ મટી જાય. સમજવાથી એવું કઈ નહીં, ગુરુ ઉપદેશ લેવાથી કઈ ભાઈ બહાર નહીં પહોંચી જવાય. સદગુરુ બી હાચા મળ્યા, શબ્દ બી હાચા મળ્યા, પણ આપણે સમરણ ખેતી જ નહીં કરીએ તો શું ઉગે? નહીં ઉગે. બાપાએ બીજ બી રોપેલું છે, ચાલ નહીં, બીજ બી રોપ્યું, બધું કર્યું છે. પાણી ખાતર આપણે નહીં આપીએ તો બીજ ઉગવાનું છે? નહીં ઉગે. તેમ સમરણ ખેતી કરવી પડે ભાઈ, તો એમાં ઉજાગર થાય. એટલે મારા વાલા ગુરુભાઈઓ, બહુ ભાગ્યશાળી આપણે બધા કે આવા સદગુરુ આપણને મળ્યા છે. બાકી આ જ્ઞાન આપણા આમાં ઉતરવું પોસિબલ જ નથી. ઋષિ મુનિઓના ધ્યાનમાં નહીં આવે. બાબા કહે આ જ્ઞાન એવું છે ને, ઋષિ મુનિઓના ધ્યાનમાં નહીં આવે. એવું આપણે હાથમાં આવ્યું છે આ જ્ઞાન. બાપાએ ખોળામાં બેહીને બધાને આપ્યું છે, કોઈને બાકી નથી રાખ્યું. બાપાએ દરેકને બાપાએ મિલકત, જ્ઞાનની મિલકત સોંપીશ. પણ જેણે જેવી રીતના અભ્યાસ કર્યો, પુરુષાર્થ કર્યો, એનો ઉજાગર થયો છે ભાઈ. અને જે ઠંડા પથ્થર એને બેસી રહ્યા એવા ને એવા જ છે, પથ્થર જેવા છે. પથ્થર પર પાણી રેડો નહીં રેડો, હું ફરક? કાંઈ નહીં. પણ વિચારો કાંઈ. જીવનમાં સદગુરુ મળ્યા છે તો વિચારો, વિચારો. મહત્તમ સમય જેમ બને તેમ સાચા સંતોના ચોપડા વાંચો, સાચા સંતોના ભજન ઉકેલો. એ ભજનની અંદર આત્માની જે દરેક સંતોને અનુભવ થયેલો છે એ સંતોએ એનો અનુભવ મૂકેલો છે. એટલે સંતોની આ સાખીથી આપણને દ્રઢતા થઈ જાય કે નહીં, મારા સદગુરુ આપેલું એ જ સંતો કહીશ. દ્રઢ થઈ જાય, નક્કી થઈ જાય. નક્કી થઈ જાય પછી એની પર પૂર્ણ વિશ્વાસ આવી જાય. બસ આની સિવાય વિશ્વમાં કાંઈ નથી. બાપા ઘણી વાર આખા જગતમાં જ્યાં ફરી આવો, બધે ગયા, જ્યાં જોઈતા ત્યાં ગયા, આના કરતાં કોઈ વધારે આપે પછી મને કહેજો. જૂનું છે, આદિ અનાદિનું સંતોનું એટલું જ આપણે ખાવાનું છે. નવું તો તમારું મારું જ્ઞાન છે નથી. આપણે જે બોલીએ સદગુરુ બોલાવનાર છે. આપણે કોણ બોલતા છે? બાપાનું જ્ઞાન છે ને, આપણામાં કાંઈ પ્રગટ થયું, એની કૃપાથી પ્રગટ થાય. જેને અભ્યાસ કર્યો, જેણે ઉત્કંઠા, જેણે તલબ, જેણે જગસ, જેણે ઇન્ટરેસ્ટ રાખ્યો, કંઈક કરી છૂટવાની કંઈક તૈયારી બતાવી, તો સદગુરુ પરમાત્મા એની પર મહેર કરે છે. પણ ખાઈ પીને ભક્તિ કરો એ ભૂલી જાય તો એ નહીં થાય, બિલકુલ નહીં થાય. કારણ કે જેવો અનાજ તેવો આહાર. સાધકે આમાં જાગૃત રહેવાનું છે. અન્ન તેવું મન બાપા કહેતા, જેવું તો અન્ન ખાહે
તેવો તને વિચાર આવે, આ કુદરતનો સંકેત છે. ને આપણે એનો અનુભવ કર્યો છે. જેવું ખાય અન્ન તેવો ઓડકાર, ઓડકાર તેવું અનાજનો સૂક્ષ્મ ભાગ એ આપણા મનને પોષણ આપે છે, પોષણ આપે છે. જેવો સાત્વિક ખોરાક ખાય તો સાત્વિક વિચાર, જેવો ખોરાક ખાય તે રીતના એવા વિચારો થાય છે. અગાઉના સંતો સાત્વિક ખોરાક પર રહેતા. આ ટકેલું શરીર શાના પર ટકેલું? અનાજ પર ટકેલું છે. જો અનાજ નહીં ખાઈએ તો શરીર ટકે નહીં. મનુષ્ય બહુ તો 72 દિવસ જીવી શકે અનાજ વગર. આ શાસ્ત્રોના પુરાવા છે. 72 દિવસે 73મા દિવસે એનું શરીર પડી જાય. આ સંતોનું ગણિત છે. ખાધા પીધા વગર 72 દિવસ સુધી. કારણ કે જે અનાજનો જે સૂક્ષ્મ ભાગ હોય એ 2.5 કિલો સૂક્ષ્મ ભાગ આ ઘટમાં એનું પોષણ કરે. ભલે માણસ નહીં ખાતો હોય, 72 દિવસ સુધી એનો દેહ ટકે, પછી દેહ વિસરાય જાય. આ સંતોના શાસ્ત્રના પુરાવા છે. આપણું શરીર છે, પરમાત્મા આપેલું છે, એને જુએ છે તે પ્રમાણે આપવાનું. માંગે બોડી માંગે, ઓર્ગન્સ માંગે, બધા વસ્તુ માંગે. સમય સમય ખાવાનું, સમય સમય પીવાનું. પણ હું ખાવું, હું પીવું એ આપણે નક્કી કરવાનું. જો શરીર હલકું રહે તો સાધનામાં વિક્ષેપ નહીં પડે. સાધના કરવી હોય જેને, આ ઓમ સોહમની જેને સાધના કરવી હોય એનું પહેલું પગથિયું. આપણે કોઈ વેદ પાસે જાય પહેલા, આપણને કોઈ રોગ થયો, વેદ પાસે ગઈ, આપણે નાડી જોઈને વેદ કહીશ, સારું. વેદ પહેલા ભલે ગમે તે રોગ થયો હોય પણ વેદ પહેલા શું કરે ખબર? એનું પેટ સાફ કરાવે. જે પેટની અંદર જે કચરો છે એ બધું પહેલા સાફ કરાવે, પછી મારી ઔષધિ તને કામ લાગે. જ્યાં સુધી તારું પેટ સાફ નથી ને ત્યાં સુધી મારી ઔષધિ કોઈ કામ નહીં કરે. ભલે હું સુવર્ણ ભસ્મ આપું કે ગમે તે ઔષધિ આપું, એ ઔષધિ મારી નકામી છે. પહેલા તારું પેટ સાફ કર, વિકાર સાફ કર, પછી મારી ઔષધિ તને લાગુ પડે. તેમ સંતો પહેલા શું કહીશ? આપણા મનને નિર્મળ કરાવે. પછી જે સદગુરુ આપેલું છે એ સમજાય, પછી એનો દિવ્ય અનુભવ થાય. મનને પહેલા નિર્મળ કરાવે. એના માટે જ સેવા, સત્સંગ અને સમાગમ. સંતોના સમાગમથી આપણે મનને ઉચ્ચ સમજણ મળે, અને મનને ઉચ્ચ સમજણ મળે તો મન અભ્યાસ કરવા પ્રેરિત થાય. આખી આધ્યાત્મિક લાઈનની જે ફાઉન્ડેશન છે એ સંતોનો સમાગમ. હા, ગુરુના આશ્રમમાં જઈને સેવા કર, દાસ્ય ભાવ આવે, નમ્રતા આવે, આધીનતા આવે, મન નિર્મળ થાય. સંતોના સત્સંગમાં જાય અને મનને ઉચ્ચ સમજણ કેળવ. એની પાસેથી સમજણ લે કે હવે બાપા મારે કઈ રીતે હું કરવું, અને તું પુરુષાર્થ કર, સમરણ કર. બસ આમાં મન નિર્મળ થઈ જાય. સેવાથી અને સત્સંગથી મન નિર્મળ થઈ જાય. પછી તું સમરણ કર, જો ફટાફટ ગાડી આગળ જાય. જ્યાં સુધી પેટ સાફ નહીં થયું ત્યાં સુધી ઔષધિ એકદમ ઉચ્ચ પ્રકારની આપી પણ એમાં કઈ ફરક પડે નહીં. પેટ સાફ થઈ ગયું પછી ઔષધિ આપે, ટનાટન માણસ બેઠો થઈ જાય. કેમ? મળ વિક્ષેપ બધો નીકળી ગયો, વિકાર નીકળી ગયો. તેમ આપણા મનને જે લાગેલું છે નિર્મળ થવા માટે આ સંતોનો સત્સંગ આપણે શા માટે કરીએ? સંતો તકલીફ બેઠીને બી આપણને ભેગા કરે છે, ના સત્સંગ આપે છે. એ પરોપકારી છે. સંતોનો સ્વભાવ જ પરોપકારી હોય છે. એના માટે સંતોનો પ્રાગટ્ય થયેલું હોય છે. પોતે તકલીફ બેઠી રહી પણ બીજાને એ ટાઢક આપે. આવા સંતોનો સ્વભાવ હોય છે. જ્યાં સુધી મળ વિક્ષેપ નહીં થાય, દૂર નહીં થાય, મનનો વિકાર નહીં થાય, ત્યાં સુધી અનુભવની રાહ જોતા નહીં. અને એટલે સંતો કે કોઈ આશ્રમમાં જાય, ગુરુના દરબારમાં જાય, તું સેવા કર પહેલા. એનાથી તારું મન આધીનતા આવે, નમ્રતા આવે. મન ધીરે ધીરે બાપા આપણે બધાને પગે આપણે લાગીએ છીએ. શા માટે? આધીનતા, નમ્રતા, દાસ્ય ભાવ આવે આપણામાં. અને દાસ્ય ભાવ આવે એટલે ભક્તિ આપોઆપ જ આવે. એટલે સત્સંગની જરૂર છે, એટલે સેવાની જરૂર છે.
બાપા હતા ત્યારે અમારું કામ જ હતું, ચાંદલો પાડવાનો, ચોખા વેચવાનો, તિલક પાડવાનો, પ્રસાદ વેચવાનો, કોઈને પાણી આપવાનું, કોઈને ચા આપવાનું. આ અમારું કામ જ. શૈલેન્દ્રભાઈ હતા અમારું આ કામ. અમને સત્સંગ મળે કે નહીં મળે બાપાનું કઈ નહીં, પણ અમારો નિત્ય આ કામમાં અમે પરોવેલા. અમે બંને ભાઈઓ કે બાપાને જ્યારે પ્રોગ્રામ અમે સેવા માટે બંને ભાઈઓ તત્પરતા રહીએ. બસ આ સેવાનો લાભ ઉઠાવીએ બાપાની કૃપાથી. આ જ સેવાથી મન નિર્મળ થઈ જાય, આપણામાં એવા ગુણો પ્રાગટ્ય થાય. આધીનતા, દાસ્ય ભાવ, નમ્રતા, આવા ગુણો પ્રાગટ્ય થાય. અને બાપાના સત્સંગમાં જતા એને સાંભળવાનું, ધ્યાનપૂર્વક સાંભળવાનું. સત્સંગમાં બેસવા માટે જે એવું કુદાળ આવતા નહીં સત્સંગમાં, કંઈક સાંભળી લે અને એનું વિચારો. હું કહે છે બાપા એનું વિચારો અને મનન કરો તો નક્કી થાય. બાકી આમાંથી સાંભળીએ અને આમાં નીકળી જાય એ સત્સંગ નહીં કહેવાય. હજુ આપણામાં સત્સંગ ઉતર્યો નથી એવું કહેવાય નહીં. પણ જ્યારે એને અમલ કરીએ, તાત્કાલિક અમલ કરે તો તાત્કાલિક એનું ફળ આવે. તાત્કાલિક જ અમલ કર્યો. જો કોણે અમલ કર્યો, વાલ્યો લૂંટારો, નારાજ કીધું, બસ તારે કાંઈ નથી કહ્યું. એને ખબર છે કે આ માર કાપ વાળો માણસ છે, બરાબર, માણસને કાપી લાગી લૂંટી, એને કોણ હું ને ખરાબ આનું એને કઈ હું છે, કારણ કે જાડી બુદ્ધિનો માણસ, એને મારે બીજું કંઈ નહીં અપાય. એને રામ રામનો મંત્ર આપી દે, બસ તું રામ રામ કર્યા કરજે, તારે બીજું કંઈ નહીં કરવાનું. એને તો તાત્કાલિક અમલ કરી દીધો. લે નારાજજી કહીને ગયા એટલે બેહી પડે તરત જ. તાત્કાલિક અમલ. આપણે અમલ નહીં કરીએ ને વાર એટલા માટે લાગે છે. વાર એટલે થાય કે સંતની સત્તાને માનવામાં હજુ એ નથી થતું, આપણી પરિપક્વતા નથી એટલે. બાકી આ તો બાપા કે છીટકે કરો કીડો ભમરો થઈ જાય. લાઈટ પાડો એટલે તરત પ્રકાશ થાય. આ સિદ્ધાંત છે. લાઈટ પાડો એટલે 6 મહિના પછી પ્રકાશ નહીં થાય, તરત જ થઈ જાય. ગુરુત્વાકર્ષણ નો સિદ્ધાંત છે ન્યૂટને. ઝાડ પરથી ફળ તૂટી જાય એટલે નીચે જ આવે, ઉપર નહીં જાય. કેમ? સિદ્ધાંત છે. તેમ આમાં પણ જો તાત્કાલિક અમલ કરી દે તો એ નિયમ લાગુ પડી જાય. હજુ તાત્કાલિક અમલ કોને કીધું? જેસલ જાડેજાને. તોરણને શરણે થઈ ગયા કે સતી માતા તારા શરણે. આ તો મારા શરણે થઈ ગયો, બસ તારે હવે તારું વિચારવાનું. પણ જો જાડેજા કસોટી બહુ આવે તો હમણાં કહે છે કે તારે શરણે થઈ ગયો, મેં કહે તે પ્રમાણે તારું પડે, એક બી વચનનું ઉલ્લંઘન તારે નહીં કરવા. સતી માતા તારા શરણે. તમે જેમ કહે તેમ ચાલે, તમે કહે તેમ તમારી આજ્ઞા મારે શિર માન્ય. જો આવું જો થઈ ગયું હોય ને કોઈને, ચોક્કસ આત્માની અનુભૂતિ, હા એ પ્રમાણે વચનોમાં રહેવું પડે. જાડેજાને બહુ કસોટી આવી, વચનોમાં રહ્યા જાડેજા. એક એક સતી તોરલનો બોલ એને ઝીલી લીધો. સતી તોરલ કહે તે જ કરે, બીજું કઈ નહીં. એમાં કોઈ આર્ગ્યુમેન્ટ નહીં, કોઈ એની બુદ્ધિનો આમાં દખલ જ નહીં કરે. નહીં, મારા સદગુરુએ, મારા સતી તોરલ મારા ગુરુજીએ કીધું છે એ ફાઇનલ. એમાં આપણી બુદ્ધિ લોજિક લગાડવાનું જ નહીં, કારણ કે ગુરુના મતે આપણે ચાલવાનું છે, આપણા મતે નહીં. તો એ અનુભવ નહીં થાય. જાડેજા એમ જ છે અને આજે પીર થઈને પૂજાયા. આવા જો સુધરી જતા હોય તો આપણે તો એટલા બધા પાપો નથી કર્યા કે આપણે એટલા બધા ખરાબો નથી. આપણામાં કેમ પરિવર્તન નથી આવતું? બસ આ જ આપણે જોવાનું છે કે બાપા મને હજુ કેમ તમારાથી વંચિત રાખતા છે, મારી પર કૃપા કેમ નથી કરતા? મારી પર કૃપા કરો. કૃપા પાત્ર બનવા માટે સદગુણનો સનો હોડો ભાઈ, એના કાલાવાલા કરો અને જે આપેલો તેમાં જી જાન લગાવીને કૂદી પડો. બસ અભ્યાસ કરવા માંડો. જેમ સમય મળે તેમ, જેમ સદગુરુ તો કૃપા કરવા બેસી જ રહેલા. જેવામાં આપણામાં નમ્રતા, દાસ્ય ભાવ, આધીનતા, પ્રેમ, ભક્તિના જેવા ગુણ પ્રગટ થાય, સમજીલોનું મન ધીરે ધીરે નિર્મળ થતું જાય. અને નિર્મળ મનની જ્યારે મન નિર્મળ થઈ જાય તો પ્રગટ આત્મા એને પછી હોદવાની જવાનો. ભગવાનને કે આત્મા ઈશ્વરને હોદવાની જવાનો. જેમ સૂર્યનો પ્રકાશ કાળું વાદળ ઢાંકી દીધો સૂર્યને, વાદળ હટતા સ્વયં પ્રકાશ.
વાદળ તમારા મારા જીવનમાં બધાને આવે, આપણે સંસારી આવે દરેકને, પણ એટલો આશરો રાખવાનો મારા સદગુરુનો મને આશરો છે, મારા માથા પર મારા સદગુરુ બેઠા છે, મારો વાળ વાંકો નહીં થવા દે. અત્યારે ઇતિહાસમાં જો કોઈનો વાળ વાંકો એને થવા દીધો જેના નામ પર બેઠા નહીં થવા દે કોઈ કારણ. વિશ્વાસ જુએ, એનો ભરોસો જુએ. આ તો વિશ્વાસના ઘરે વધામણા. વિશ્વાસ કર્યો બાપા તારે હવાલે તને હોંયકું, બસ વાત પૂરી થઈ ગઈ. આપણે વિચારવાનું નથી રહેતું. એકવાર એને હોંયકું પછી વિચારવાનું નથી રહેતું કે મારો જન્મ મરણ મઠે કે નહીં, મને આત્માની અનુભૂતિ થાય કે નહીં થાય, મને ઈશ્વર પ્રાપ્તિ થાય કે નહીં. અરે એકવાર હોંપી દીધું પછી કેવી મુક્તિને ઝૂકતીને કાંઈ નહીં, બાપા જાણે. હવે એક કોઈનું મકાન દસ્તાવેજના નામ પર આપણે કરી આપ્યું હોય, આપણું મકાન હોય પણ દસ્તાવેજ એના નામ પર કરી આપ્યું, પછી એ મકાનની આપણે ચિંતા કરીએ કેમ? એનું છે દસ્તાવેજ કરી નાખ્યો, આપી દીધું, બધું પતી ગઈ વાત, પછી એની ચિંતા આપણે નહીં કરીએ. 1, 2, 5 મહિના સુધી ગમે એટલા ચિંતા કરીએ જ નહીં. કેમ? એનું છે હવે હોંપી દીધું, મારે ન લાગી દે. બસ સદગુરુ હાટે આવવાના બાપા, એને બાપા તું સંભાળી દે, બસ અમારી જીવન નૈયાને બાપા તમે સંભાળી દો, આમાં મારી ચાંચ નહીં દો. એમ કરીને જે અભ્યાસ આપેલો પુરુષાર્થ કરો, ખાલી બોલીને હટી જવું નહીં, એ અમલમાં મૂકો. જેમ સુખદેવ મુનિએ પરીક્ષિતને 7 દિવસમાં મુક્તિ આપી દીધી. 7 દિવસમાં. આપણા તો બાપા હાટે 45 વર્ષ નીકળી ગયા. 7 દિવસમાં મુક્તિ લે. હું કહ્યું કાંઈ નહીં. ઇતિહાસ કહે છે સુખદેવ મુનિએ એ કરેલું, યજ્ઞ કરેલો, કથા કરેલી, કથાની કરેલી. ઇતિહાસ કહે છે પણ સંતોએ અનુભવ કરીને પ્રગટ કર્યું અને બ્રહ્મ બોડાય તો સામ સામે બેસાડે. એને જે પરીક્ષિતને જે મનને જે આ દેહાધ્યાસનો પોઠાનો રોગ લાગુ પડેલો, સુખદેવ મુનિએ એના મનને પલટી કાઢ્યો. પહેલા જ દિવસે સુખદેવ મુનિએ એને પરીક્ષિતને કહે કે પરીક્ષિત બોલ, હું તારી સમસ્યા છે? કે પ્રભુ તમે તો સંત છો, તમે તો મોટા મહાપુરુષ છો. એક મારી ભૂલના લીધે કોઈ ઋષિ મુનિના ગળામાં મેં સાપ નાખી દીધો, મારી ભૂલ થઈ ગઈ. એ ભૂલ તો થઈ ગઈ પણ ઋષિ મુનિ ઉઠ્યા અને મને શ્રાપ આપ્યો કે 7 દિવસ પછી ત્યાં તક્ષક નાગ આવીને તને કડી ખાય અને તારું શરીર પડી જાય. એટલે તો ટેન્શન આવી ગયું પરીક્ષિત. હવે હું કરું? 7 દિવસ જ મારી, બસ 7 દિવસ પછી હું મરી જવાનો એમ કરીને એને ટેન્શન આવ્યું. આખા રાજ્યમાં ઢંઢેરો પીટાયો કે કોઈ એવા સાધુ પુરુષ, સંત મહાત્મા, કોઈ ઋષિ મુનિ તેડી લાવો અને મારું આ નિવારણ કરો, મને શ્રાપનું નિવારણ માટે કોઈકને બોલાવો. આખા રાજ્યમાં ઢંઢેરો પીટાયો, કોઈ મળ્યું નહીં. જંગલમાં સુખદેવ મુનિ ઝૂંપડી બનાવી દેતા અને ત્યાં ગામના લોકોએ વાત લઈને ગયા કે ઋષિરાજ, આપણા રાજ્યમાં આપણા રાજાને કોઈ કે શ્રાપ આપ્યો, જો એ નિવારણ માટે તમે પધારતા હોય તો એમ કે બહુ સારા આપણો રાજા બચી જાય, આપણું રાજ્ય. સુખદેવ મુનિ કે હું નહીં આવું, એ રાજાને અહીંયા મોકલો. ખુદ રાજા ગયા અને વિનંતી કરી કે પ્રભુ આ મારું જન્મ મરણ મતાવો, મારો મૃત્યુનો સમય 7 દિવસ છે, બસ એને ખાવાનું નહીં ભાવે, પીવા, કારણ કે 7 દિવસ પછી મરી જવાનું એટલે ખાવાનું નહીં ભાવે, પીવાનું નહીં પોયરા, હગાવાલા એને યાદ આવે કે એ સતત એના મગજમાં એક જ કે મેં મરી જવાનું, બસ એને એક જ. અન્ન પાણી નહીં ભાવે એને. ત્યારે પોયરા કે પત્ની કે પતિ કોઈ વાલું નહીં લાગે. મોત જ્યારે માથા પર મોત ઉભેલું હોય ને, કોઈ વાલું ને વાલી કોઈ લાગે નહીં ભાઈ ત્યારે, કારણ કે માથા પર તો એ ઉભેલું હોય. આવું સુખદેવ મુનિને રજૂઆત કરી કે હે ઋષિરાજ, મને કંઈક તમારી કૃપા મારી પર કંઈક કરો. રાજન, આમાં શું છે? ચોક્કસ કંઈ નહીં થાય એવું, પણ હું શરત આપું તે પ્રમાણે તારે રાજન કરવાનું. રાજન કે તમે જે કરે તે તૈયાર. તમને જો તો આખું રાજ્ય, જો તો રાજ્ય, હીરા, એ બધું મારે
હીરા મોટી ઝવેરાત કાંઈ નથી જોતું. હું કેવ ટેવ પ્રમાણે પરીક્ષિત તારે કરવાનું. જેવું ગુરુ મહારાજ તમે જેવ કે તે પ્રમાણે કરવાનું. ચાલ હાંભો બેહાડી દો, બેહાડી દો. બ્રહ્મ બોધાય તો 1 દિવસ ગયો, 2 દિવસ ગયો, સતત 7 દિવસ સુખદેવ મુનિ એને સત્સંગ દ્વારા એનું મનને નિર્મળ કરી નાખ્યું. પહેલા દિવસે જે સુખદેવનો પરીક્ષિતનો પ્રશ્ન હતો કે ગુરુ મહારાજ તક્ષક નાગ આવે મને કડી ખાય ને મારું મૃત્યુ થાય. હવે 7 દિવસ પૂરા થયા, સમય નજીક આવી ગયો. પરીક્ષિતના મોઢા પર આધ્યાત્મિક શાંતિ એકદમ કાંઈ. પછી સુખદેવ મુનિએ પૂછ્યું કે બોલ રાજન, હવે તારો જે પ્રશ્ન હતો તે શું છે? બોલ હવે તારે શું તકલીફ છે? ત્યારે પરીક્ષિત બોલ્યો કે ગુરુ મહારાજ તમારી કૃપાથી તક્ષક નાગ આવે એ મારા શરીરને ડંખ મારે, મને નહીં. જો કેટલું ફરક. બસ આ જ આધ્યાત્મિક લાઈનનું મૂળ છે. બસ આ જ જો સમજાય તો આ 5 તત્વના કોઠડાની અંદર તમારો મારો દરેકનું ભગવાનની આ માયા છે, તમારી મારી કોઈની ભૂલ નથી. આ પ્રભુની કળા છે. બસ એ કળાને સમજી લેવું. બસ જો સમજાઈ જાય તો બેડો પાર થઈ જાય, ગુરુની કૃપા થઈ જાય. બાપાને પૂછ્યું કે ગુરુ મહારાજ તક્ષક નાગ આવે મારા શરીરને ડંખ મારે, મને નહીં. જો એના મનને પલટી નાખ્યો. જેનો જીવ ભાવ હતો એને શિવ ભાવમાં કેળવી આપ્યો સદગુરુએ. આ સત્સંગ દ્વારા લવ સત્સંગનો મહિમા આ છે. આપણે કે બાપા 1 કલાક સત્સંગ ત્યાં નથી જવું જઈને, પણ આ સત્સંગનો મહિમા. જો સત્સંગના મહિમાથી આજે પરીક્ષિત મન પલટી કાઢ્યો સુખદેવ મુનિએ. કેવું આય કેવું માટે બસ સદગુરુ બી આપણને મનને જ પલટે છે. અને મન પલટી જાય આ રીતે આના અભ્યાસથી જ મનને અંદર જ્યારે શ્વાસ ઉશ્વાસ જ્યારે નામનું પ્રાગટ્ય થઈ જાય તો મનને કહેવાની પડે કે આ 5 તત્વનો કોઠડો મેં છું. એ જીવભાવ નીકળી જાય અને જે અંદર જે પ્રગટ થઈ ગયેલો હોય એ તું પોતે જ છો. મનને આનું જ્ઞાન થઈ જાય અને જે 5 તત્વના કોઠડાની અંદર જે કંઈ એ રમી રહેલો એના ખાવું પીવું બોલવું ચાલુ મૂકવું, એને એમ લાગે કે મેં ખાઉં મેં પીવું મેં બોલું ચાલુ મૂકવું. મારી સત્તા હવે આ 5 તત્વના કોઠામાં નથી, પ્રભુની સત્તાથી આ કોઠડું ચાલે છે. પણ આપણે ચલાવીએ છીએ. તકલીફ આ જ છે. એ ગાળાની નીચે કોઠડું હંકાઈ ગયેલું, એને એમ લાગે છે આ ગાળું મેં જ હંકારું છે, પણ હંકારનારો ઉપર બેઠો છે. કાયાનો ઘડનારો બેઠો આ ઘટમાં. આપણે આપણા પર લઈએ છે કે નહીં, આપણે જ ખાય આપણે પીએ બોલીએ ચાલીએ મૂકીએ આપણે વ્યવહાર કરીએ, પણ એ વ્યવહાર કોની સત્તાથી થાય છે? આની અંદર કોણ રમી રહેલું છે? જો એ તત્વ આપણામાં નહીં હોય તો રામ બોલો ભાઈ, રામ એની સત્તાથી ચાલે છે. એ જ આપણું તમારું મારું સ્વરૂપ છે. બસ એને અનુભવ દ્વારા અનુભૂતિ કરી લો. બીજું કઈ નહીં. જ્ઞાન એટલે કઈ? જ્ઞાન ને આત્મા એ વસ્તુ કેવી છે? જ્ઞાન એટલે આ તો સમજણ છે. જ્ઞાન અંદરથી સ્ફુરાયમાન થાય. જે નામ છે એ જ જ્ઞાન છે. એને સંતોએ વચન કીધું, નામ કીધું, સતનામ કીધું, એને શબ્દ કીધું. એ જ જ્ઞાન સ્વરૂપે જ છે. આત્મા એ જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન સ્વરૂપે આપણામાં રમી રહેલું છે. પણ કોઈ સદગુરુની કૃપાથી જેને અનુભવ થઈ જાય એ આ પદને માણી શકે છે. બાકી આત્મા કોઈ આકાશમાંથી આવવાનું નથી, જમીનમાંથી નહીં કરવાનું. પ્રભુ કોઈ જગ્યાએ ખોવાયા નથી કે હોડવા જવાનું છે. આપણા ગઢમાં જ બાપા બેઠો બેઠો લે તારા ગઢમાં છે, અનુભવ કરી લે. જા અનુભવ કરી લે. જે શ્વાસ ઉશ્વાસથી સમરણી આપીશ એમાં તું હરીને સમરી લે. જા સમરી લે હરીને. કયો ભગવાનને તું હોડે, કયા દેવને માને? એટલે બાપા કે અવર દેવને હું તો નહીં માનું. ગુરુએ મને આ પુરાણ પદ પરખાવેલું છે, જેથી હું તો અવર દેવને નહીં માનું. કોઈ કે બાપા તમે તો જ્યારે જોઈ ત્યાં બીજી કોઈ રામની વાતો નહીં કરે, ની શિવની વાત કરે, ની કૃષ્ણની વાત કરે, આ ગુરુની જ વાત, ગુરુની જ વાત.
અમારી પાસે આ જ છે ને. બીજું અમારામાં આવે જ નહીં. બાપા કહી ગયા ગુરુએ મને આ પુરાણ પદ પરખાવી દીધું પછી જેથી હું અવર દેવને કોઈને નહીં માનો. કેમ? આત્માદેવ પ્રગટ થઈ ગયો. હવે એની સિવાય બીજું કે એમાંથી જ બધું સર્જન થયેલું છે. આખું વિશ્વનું આખું 33 કરોડ દેવતા પીર પેગામ્બર આખું જે વિલાસ થયેલો છે તે આપણા ઘટમાં ચૈતન્ય રૂપે જે સોહમ શબ્દ રૂપે રમી રહેલું છે. એમાંથી જ પ્રભુના 10 અવતાર થયેલા છે. એમાંથી જ સૃષ્ટિનું સર્જન થયેલું છે અને પાછું વિસર્જન એમાં જ થઈ જાય છે. ગણપતિ બાપાને આપણે હામાંથી લાવેલા? હામાંથી લાવ્યા? માટીમાંથી જ લાવ્યા ને. માટીથી જ ગણપતિ બાપાને બનાવ્યો. માટીને પાણીનો એનો દેહ તૈયાર કર્યો. ડુબાયેલા હામાં હું સમજવાનું જ્યાંથી આવે છે આ જ સમાય. કાંઈ નહીં, બહુ એકદમ સ્પષ્ટતા, એકદમ સંતોની એકદમ સ્પષ્ટતા, ચોખવટ. કાંઈ નહીં, કાંઈ સંશય જેવું નહીં. કઈ સંશય જેવું બાપાએ રાખ્યું જ નથી. દસ ભાગની સંશય નહીં રહે. છતાં માણસ વિચારે ને આ કરવું, ભય લાગેલો છે માણસ. કોઈ ભય લાગેલો છે. આપણે 4 રસ્તે કોઈ લીંબુ ને એવું મૂક્યું હોય ને, કોઈ ઘડો મૂક્યો હોય ને, એ દૂર ખસે ને આ બાજુ ઓળંગીને ચાલ. એટલે બાપાને મેં એક વાર મેં કહ્યું બાપા કે લીંબુ ને મારી પાસે લેવાનું શરબત કરીને પી જાય. આ બધી ભ્રાંતિ લાગે. અલા હું છે એક આટમ નિરંતર બોલી રહેલો છે. હવે ઘડો ને લીંબુ મૂકવાથી મરચું મૂકવાથી કઈ થાય? આ તો અંધશ્રદ્ધા. તું ભાઈ કાઢી નાખની. કાંઈ નહીં. ગુરુ મળ્યા પછી કાંઈ ભ્રાંતિ કશું કાંઈ નહીં. આત્મા જેમ છે એમાં તેનું પ્રાગટ્ય થઈ ગયું. બસ ઘટમાં દીદાર થઈ ગયા, અનુભવ થઈ ગયો. બધી ભ્રાંતિ બાપાએ કાઢ નાખી. કાંઈ નહીં, એની કૃપાનો વરસાદ વરસી ગયો. બસ કાંઈ નહીં, બસ કાંઈ નહીં. બસ આ શરીર આજે પડે કાલે પડે, 2-5 વર્ષ પછી 10 વર્ષ પછી પડે, કાંઈ ફિકર નહીં. તારું છે તું લઈ લે. આપણું અડધું જ કાંટે પણ આપણે માની બેઠેલા છે. શરીર આપણું નથી, પરમાત્માનું સર્જન એણે જ કરેલું છે. પણ આ દેહાધ્યાસ આપણને લાગુ પડ્યો છે. પણ એની અંદર ભગવાન છે. આ શરીરની અંદર ભગવાન છે. એને બતાવનાર કોઈ બ્રહ્મની સદગુરુ મળી જાય, અનુભવી સંત મળી જાય તો આપણને મુલાકાત કરી આપે. હનુમાને છાતી ચીરીને રામને સીતાને બતાવ્યા. જો આમાં છે, આપણે ક્યાં ખોદવા જવાનું? આમાં જ છે રામ અને સીતા. છાતી ચીરીને બતાવ્યા. આ દેહાધ્યાસનો પુત્ર આ છાતી નહીં ચીરેલી હનુમાને. હનુમાન એટલે શ્વાસ. શ્વાસે બતાવ્યા કે શ્વાસની અંદર જે શબ્દો ગુંજાયમાન થાય છે ને એ રામ અને સીતા છે. શિવ અને શક્તિ છે, ભગવાન છે. હનુમાન એટલે શ્વાસ. શ્વાસની અંદર જ આ પરમાત્મા રમી રહેલા છે. શ્વાસની અંદર જે બાપાએ આપણને નીચ પદ ઓળખાયું, સોહમ પદની ઓળખાણ કરાવી, એ પરમાત્મા છે, ભગવાન છે. આપણો સાહેબ પણ અનુભવની રીતે બોલે. મારા જેવો ગાંડો માણસ બોલ્યા કરતો હોય પણ એનાથી કોઈ અર્થ નથી સુધર. પણ સત્તાર બાપુ કે હું ગાડી કે હવે દુનિયા ગાંડી, નાની આપ તમે વિચારો, વિચારી લેવો. હું ગાંડી કે દુનિયા ગાંડી. લોકો ભલે ગાંડા ગણતા ગાંડા, ભાઈ હા મેં ગાંડા, હું ફરક પડવાના. આપણે અનુભવ તો કરી લીધો ને. મારી સદગુરુની કૃપા તો થઈ ગઈ ને. ભલે જગતમાં ગાંડા કહેતા, નરસિંહ ગાંડો, મીરા ગાંડી, બધા જ ગાંડા ઉઠા ને. ગોરો કુંભાર ગાંડો, બધા ગાંડા. જો મહાપુરુષો કહીશ કે નામદેવને કાળિયા કૂતરામાં જો વિઠ્ઠલ દેખાતો હોય તો એની પાસે દ્રષ્ટિ ક્યાંથી આવી? એના સદગુરુએ દિવ્ય દ્રષ્ટિ આપી. એકનાથને ગઢેડામાં રામેશ્વર દેખાતા હોય તો એ દ્રષ્ટિ ક્યાંથી આવી? સદગુરુથી દ્રષ્ટિ મળી. જ્યારે આ દ્રષ્ટિ કેળવાઈ જાય ત્યારે ઘટે ઘટમાં પરમાત્મા રમી. પશુ પંખીથી માંડીને દરેકમાં એ જ ચેતન તત્વ રમી રહ્યું છે. કીડીથી કુંજર સુધીમાં જે મારી અંદર રમી રહેલું છે, પશુ પંખી જંગલી જાનવરમાં મનુષ્યમાં દરેકની અંદર એને એ જ તત્વ રમી રહ્યું છે. બસ એના ઘાટને નહીં જોયું, એની અંદર જે ચેતન તત્વ રમી રહેલું એને જોયું.
આપણે 5 લાખના 10 લાખના ઘરેણા પહેરીએ, બધા આપણે પહેરીએ છીએ, જાણીએ છીએ, પણ ઘરેણાની પારખ આપણને નથી. કોને હોય? ઓનને જ ખબર હોય. ભલે આપણે 5 લાખનું પહેરતા હોય કે 10 લાખનું ગમે તેટલાનું પહેરતા હોય, પણ એની પારખ સોનીને હોય. આપણને કોઈ સોનું આપી દે આપણે પારખી નહીં શકીએ. કેમ? એના પારખું નથી બનેલા. આપણે એનું જજમેન્ટ આપી નહીં શકીએ કે સાચું હોય કે જૂઠું હોય. પણ એ પારખ દ્રષ્ટિ કોઈ સોની પાસે લઈએ અને સોનીના સાનિધ્યમાં જાય અને 6 મહિના 1-2 વર્ષ પછી 5 વર્ષ પછી આપણને થાય ત્યારે આપણે પારખી શકીએ નહીં આ ખોટું છે, આ 24 કેરેટનું, આ 22 કેરેટનું. કેમ? એ પારખ દ્રષ્ટિ લેવી પડે. તેમ સદગુરુ પાસે જઈને આ અનુભવ દ્રષ્ટિ લે સંતો કહે, અને એ દિવ્ય અનુભવ દ્રષ્ટિ લે, સમજણ લે, પછી તારા ઘટમાં જ તું પારખી શકે કે ભગવાન છેટો નથી. મારા ઘટમાં જ મારું જ સ્વરૂપ, એ નિજ સ્વરૂપ છે, એ મારું જ સ્વરૂપ છે. બીજો કોઈ આત્મા, ઈશ્વર, ભગવાન કોઈ છે નથી, મારું જ સ્વરૂપ છે. પણ મને ભ્રાંતિ થઈ ગયેલી આ 5 તત્વના દેહની અંદર અને સંસારની અંદર. મારા પોયરા, મારા છોકરા, મારા નોકરી, મારો ધંધો, મારા પૈસા, મારા આ, મારું બંગલા, ગાડી, મોટર, આ બધું મારું મારું કહીને છેલ્લે માણસ સિકંદર ગયો, ખાલી હાથે ગયો. જો ખાલી હાથે હું લઈ ગયો, કાંઈ નહીં લઈ ગયો. તેમ આપણું આમાં કાંઈ નથી ભાઈ. મહાપુરુષ આપણને સમજાવે કે ભાઈ તું આમાં સમય નહીં પૂછાય, જેમ બને તેમ મહત્તમ સમય આ નામમાં કાઢ. એ નામ એ એવું શાસ્ત્ર છે, બસ એ નામ એ જ આત્માનું રૂપ છે. બીજો કોઈ ભગવાન કે ઈશ્વર કે કોઈ છે નથી. નામ જ આખા વિશ્વમાં નામ ગાજી રહેલું છે. નામ જ એ પરમાત્માનું સ્વરૂપ છે. પણ નામની અંદર જ્યારે સુરતા લય થાય ત્યારે એમ બોલવાથી તો ઘણા મારા જેવા ગાંડા માણસો બોલતા હોય, પણ એનો કોઈ અર્થ નથી સુરતા. આ તો બાપાની કૃપા થઈ ત્યારે ખબર પડી કે જે ભગવાનને, જે જોધલપીરને હોટવા જતા હતા ત્યાં સુધી હવે આ તો ઘરમાં બાપાએ જોધલપીરની ઓળખાણ કરાવી. લે તારા જોધલપીર હાથે રમ્યા કર, જા શ્વાસ ઉશ્વાસ એની હાથે રમ્યા કર. તારે ઘરમાં છે ભગવાન. લે એ નકલંકનો જ અવતાર છે. પેલો નકલંક તો જ્યારે આવે ત્યારે, પણ મારો નકલંક અત્યારે મારા ઘટમાં છે. સંતો આપણને કહે છે પેલા નકલંક ભગવાન જ્યારે અવતાર ધરવાના ત્યાં ધરે ને આવે મૂકે ત્યારની વાત છે. ત્યાં સુધી દેહ રહે કે નહીં રહે આપણને કંઈ ખબર નહીં, પણ અત્યારે નકલંકને જોવો હોય તો આપણા ઘટમાં જે નકલંક છે એ આપણું સ્વરૂપ છે. ખડમ હાથ દરેકના ઘટમાં ભગવાન બેઠો છે. બાપા કોઈ જગ્યાએ બહાર ફરવાનું રાખ્યું નહીં કે ભાઈ કોઈ જગ્યાએ જતો નહીં, મૂકતો નહીં. બસ જ્યાં બેઠો છે ત્યાં જે મેં તને સમજણ આપીશ, બસ એ જ્ઞાનમાં આનંદ કર. આ શ્વાસ ઉશ્વાસ આનંદ કરીને હરીને સમરી લે. શુદ્ધ હૃદયના ભાવથી આનંદ કર. પણ ક્યારે થાય? આપણો મનુષ્ય જન્મ ઈશ્વર પ્રાપ્તિ માટે થયો છે, પણ આપણે જગતમાં આવીને આ માયામાં ફસાઈ ગયા. પણ શાંતિથી ભાઈ વિચાર કે મનુષ્ય જન્મ તારો હા માટે થયો, સહેજ જ તારું બાકી રહી ગયેલું છે, તો જ મનુષ્ય જન્મ મળ્યો છે. અનંત અનંત પુણ્યના ઉદય કયા છે આપણા બધાના. છેલ્લો ફેરો હોય ત્યારે આવા બ્રહ્મની સદગુરુ મળે. બાકી પહેલા તો સદગુરુ મળવા જ મુશ્કેલ છે. જરાક જ આપણું બધાનું બાકી છે, બસ જરાક સહેજ માટે. હવે કિનારે આવીને ડૂબી નથી જવું. જે બાપાએ સમજણ આપી છે બસ એ સમજણમાં આપણે ઓટપોટ રહેવાનું. મોટામાં મોટી આ જ સમજણ છે. આનાથી આત્માની અનુભૂતિ થાય. કે શ્વાસ જ એવું. હનુમાન જ એક એવો હતો, કહા વાલીએ, સુગ્રીવે, જાંબુનવે કોઈ છાતી ચીડીને બતાવ્યો, ભગવાન નહીં બતાવ્યો, હનુમાને જ બતાવ્યો. કેમ? શ્વાસ જ સત્યની અનુભૂતિ કરાવે. જ્યારે ગાંધીજીને અનુભવ થયો ત્યારે ગાંધીજી બોલ્યા સત્ય એ જ ઈશ્વર. બસ ભગવાન અલગ અલગ નથી, એની ફોર્મ અલગ અલગ છે, પણ છે અલગ, એક જ છે, એક જ છે. ગાંધીજી બોલી દીધા એના સદગુરુ પ્રત્યે. રાજચંદ્ર એના સદગુરુ હતા. ત્યારે જ્યારે આત્માને અનુભૂતિ થઈ ગાંધીજીને, ત્યારે ગાંધીજી બોલ્યા સત્ય એ જ ઈશ્વર, ઈશ્વર એ જ સત્ય. ભગવાન અલગ અલગ નથી, એક જ છે. સાંઈ બાબા કે સબકા માલિક એક. સબકા માલિક એક મતલબ સબની અંદર, દરેકની અંદર
એક જ માલિક બિરાજમાન છે. આ સાંઈ બાબાની સમજણ. આંગળી ઊંચી કરી, સબકા માલિક એક. સબકા એટલે સબની અંદર, દરેકની અંદર એક જ ઈશ્વર રમી રહ્યો છે અને એ તારું સ્વરૂપ તું પોતે જ છો. જો અનુભવમાં આવી જાય તો, ને અનુભવમાં આવે તો પછી 33 કરોડને દેવી દેવતાને માનવાનું બધાને છૂટ છે, કોઈ ખોટું નથી, એ બી સારું જ છે. પણ એનાથી આત્માની અનુભૂતિ નહીં થાય. એનાથી ખાલી પુણ્યનું ફળ મળે. આપણે એને ભગવાન તરીકે માનીએ છીએ તો આપણને એનું ફળ મળે. ભગવાનને કોઈ પણ દેવી દેવતા પીર પૈગંબરને આપણે માનીએ વ્યર્થ નહીં જાય, એ બી ભગવાનનું જ નામ છે. પણ એનાથી સ્વની અનુભૂતિ નહીં થાય, પુણ્યનું ફળ મળે. જ્યારે પુણ્ય ખલાસ થઈ જાય, આ તો પુણ્યના પટાપે આપણને આ વસ્તુ મળેલી છે, તો એનો અનુભવ કરી લેવાનો ભાઈ. બીજું કાંઈ કરવા જેવું નથી. આ શરીર સારું છે, શ્વાસ ઉશ્વાસની ક્રિયા એકદમ સહેજ ભાવે થાય છે, શરીરે કોઈ રોગ નથી, તો બસ સમયનો લાભ ઉઠાવી લે. નહીં કે જોતરે જોતામાં પાનભાઈ આ દિવસો વહી જાય. આજે શરીર સારું છે, કાલે હાજુ માલું થઈ જાય, શ્વાસ ઉશ્વાસની ક્રિયામાં આપણે થોડાક ડિસ્ટર્બ થાય. શરીર સાધન સારું રહે તો અનુભૂતિ, આ સાધન જ નહીં સારું રહે તો મન વારંવાર આ શરીરના ઓર્ગન તરફ, અવયવ તરફ વળે અને નામ જપમાં આપણને પાછા મૂકી દે. કારણ કે તાવ આવતો હોય, માથું દુખતું હોય, આ જોઈન્ટ પ્રોબ્લેમ, કમરના પ્રોબ્લેમ, એક એક રોગ વળી હવે કાં ભગવાનનું નામ, કાં બાપાનું નામ યાદ આવે. એટલું શરીરને દર્દ થતું હોય. પણ જ્યાં સુધી શરીર સારું છે ત્યાં સુધી કરી લે. અભ્યાસ કરી લીધા, અનુભવ થઈ ગયો, પછી આખા શરીરને રોગે ઘેરી લીધેલો હોય ને તો કંઈ ખબર આપણને ફરક નહીં પડે. કેમ? ખબર છે પરમાત્માનું સર્જન છે. જેમ દસ્તાવેજ કોઈને કરી આપ્યો હોય, પછી એને માલ મિલકતમાં નુકસાન આગ લાગે તો આપણને તકલીફ થઈ નહીં થાય. કેમ? એને આપેલું છે. બસ ભાઈ શરીરમાં ગમે તેવું થાય, કઈ ફરક નહીં પડે. કેમ? પરમાત્માને આપેલું છે, એનું છે, મારું કાં છે. આ એક દિવ્ય અનુભૂતિ છે. આ નક્કી જેને થયેલું છે, જેને દિવ્ય અનુભૂતિ થયેલી છે. આપણા બાપાને કેન્સર હતું, કોઈ દાડા બૂમ નહીં મારી બાપાએ, સંભાઈ બસ ગોળી આપી દે, છા દવા આપી દે. કાંઈ એને ખબર છે કે આ શરીરે મારું નથી, પરમાત્માનું સર્જન એનું છે, એ લઈ લે. શરીરને કેન્સર થાય, શરીરને તાવ, શરીરને ડેન્ગ્યુ, શરીરને કોરોના થાય, બધું શરીરને બધું થાય. માથું બી દુખે, કમર બી દુખે, કારણ કે 5 તત્વોનું છે. તત્વો પ્રમાણે શરીર ચાલે છે અને એને સુખ દુઃખ આવે શરીરને. બાકી મનુષ્ય જન્મ એમ નથી મળતો અને બધાને મનુષ્ય જન્મ નથી એવી પ્રાપ્ત થતી. અને મનુષ્ય જન્મ શાસ્ત્ર બી કહે છે આપણો અધૂરો અભ્યાસ હોય એને પૂરો કરાવવા માટે ભગવાન આ મનુષ્ય અવતાર આપે છે. દયાળુ છે. આ શરીર લઈ જા અને મારામાં સમાઈ જા, મારા સ્વરૂપને અનુભવ કરી. અને મોટામાં મોટી વસ્તુ કે સદગુરુનો ભેટો કરે. બસ ગુરુ વગર ઘોર અંધકાર છે. એની વગર આપણે આ પદને અનુભવાય કે આત્માની અનુભૂતિ કરવી અશક્ય છે. ગુરુ વગર ઘોર અંધકાર. એની દ્રષ્ટિએ ચાલીએ તો આત્મા પ્રગટ દેવ છે. આપણી બુદ્ધિએ ચાલીએ નહીં મેળ પડે. અનંતો જન્મો જ હે, સ્વની અનુભૂતિ થાય જ નહીં. બિલકુલ નહીં. ભક્તિ કરવાની ભોળા ભાવથી કરવાની, ભલે ગમે નહીં, ભાવથી કરવાની. અને એક તો ઈશારામાં વસ્તુ રમી રહેલી છે. બાપાએ બી ઈશારો કર્યો છે, એ પ્રમાણે ઈશારામાં મહેનત કરવા કે આપણે પુરુષાર્થ કરીએ તો ચોક્કસ એક ધારેલું પરિણામ મળે અને સમરણ સિદ્ધ થઈ જાય. સમરણ સિદ્ધ થઈ જાય, સમરણ પછી કરવું નહીં પડે. ખાય પીએ, બોલીએ, ચાલીએ, મૂકીએ, બસ કાંઈ નહીં. એમાં ને એમાં દોરી એમાં ને એમાં જ જાય. આપણે કોઈ જગ્યાએ ભલે ખાય પીએ, બોલીએ, ચાલીએ જગતમાં, જગતને એ રીતે જ દેખાય. જેણે જેવા ચશ્મા પહેલા એને એવું દેખાય. ભાઈ સંતો મહાપુરુષો આવા હોય
એની જલ્દી ઓળખ આપણને નહીં આપે, ને ઓળખાય નહીં, જીવતા છતાં નહીં ઓળખાય, એના દેહ વિલય પછી જ ઓળખાય. પણ સમય ત્યારે નીકળી ગયેલો, પછી પસ્તાવો થાય. ગુરુ મહારાજ બાલુરામ સ્વામી હતા, પોતાના જ ઘરમાં નહીં બે કોયડો, કાંઈ નહીં. ગયા પછી બાપા આવા બાપા આવા, એ પછી ગામ સમય પૂરો થઈ ગયો. સમજી બાપા હતા, નહીં ઓળખાયા. આપણને એમ કે આપણી જેવો બાપો ને નહીં ઓળખાય. ગયા પછી કે કેમ બાપા આવા હતા, બાપાના બાપા અમારે હતા બાપાના. તે લેવા જોઈએ ને બાપા હતા ત્યારે એને એની પાસે એને પકડી રાખવાનું કે બાપા હવે મારું હું બોલ, હવે નહીં જવા દે તમને, મારું મનનું સમાધાન કરો, પકડી રાખવાનું. એને ગુરુ એટલે આપણી હૈયાની વાત ગુરુને નહીં કરીએ તો કોણ નહીં કરીએ વાત? આપણા દિલની વાત હવે ખોટાને દિલની વાત કરાય નહીં કરાય. બાપા જવાબ આપવા આવવાનો નહીં આપે. સમજવાની વસ્તુ છે, એમાં કંઈ ચોખટ કરવા જેવું નથી. ગુરુ એક ઈશારો કરે છે અને એ ઈશારામાં બસ એ ઈશારો આપણને જ્યારે રોમે રોમાં પસરી જાય, બસ કાંઈ બીજું કરવું નહીં પડે. આત્મા એ પ્રગટ જ છે. જેમ સ્વીચ પાડી તરત પ્રકાશ થાય, બાપાએ આ ઈશારાત આપી. જો ઈશારત કેવી છે, હજુ ચોખ્ખું પૂરું થઈ જાય એટલે ખ્યાલ આવી જાય કે ખરેખર વસ્તુ શું છે ને આપણે કઈ દિશા તરફ જઈએ છીએ. આપણનું કેમ મનનું સમાધાન નથી થતું. એક ખેડૂત હોય છે, બલિયો ચરાવે. આપણે બધા જ્યાં ખેડૂત ભાઈઓને ખબર છે. ઈશારત એવું વસ્તુ છે કે જાનવર બી ઈશારો સમજી શકે છે. એક બળદગાડું છે, ખેડૂત બલિયા હાંકે છે, બે બળદ છે. રસ્તો આવે છે, કઈ બાજુ ચાલવાનું કઈ બાજુ નહીં ચાલવાનું. બળદને અછોડા નાકમાં ગૂંઠેલા હોય છે અને દોરડી ખેડૂતના હાથમાં હોય છે. હવે બળદ તો સીધો સીધો ચાલ્યા જાય બંને બલિયા. હવે ખેડૂતભાઈ ડાબી બાજુ એ દોરી એ કરે તો બલિયો સમજી જાય કે મારે ડાબી બાજુ ચાલવાનું છે. બેઠો બેઠો જમણી બાજુ એ દોરી પકડી લી હોય ત્યાં જમણી બાજુ એમ કરે તો બળદને ખબર પડે કે મારે જમણી બાજુ ચાલવાનું. આ બિને બોલે સમજાવો સંતો, બિના બોલે. ખેડૂત બોલે છે ઉપર બેઠો બેઠો નહીં. દોડીને ડાબી બાજુ કહે તો બલિયો ડાબી બાજુ ચાલે, દોડીને આ બાજુ જમણી બાજુ ખેંચે તો બળદ જમણી બાજુ વળે. અને જ્યારે ઊભો રહેવાનો હોય તો ખેડૂત બોલે નહીં, બંને દોરી જોરથી ખેંચી લે એટલે બલિયો બળદ ઊભા રહી જાય. આ ઈશારત બસ. આમાં બોલવા પણ આવ્યું કાંઈ નહીં. જો એક પશુ આ ઈશારતને સમજી શકતા હોય તો આપણે તો મનુષ્ય છે. બાપાની ઈશારત કેમ નહીં સમજાય? બીજી હજુ વાત કરી દો. ગોવાળ ગાયો બધા ચરાવવા જાય, જંગલમાં મૂકી દે, દૂર દૂર બધી નીકળી જાય. ગોવાળ કે કોને પૂછવા જાવ, કામ હું કરું, બધે બહુ દૂર નીકળી જાય. પણ ગોવાળ જ્યારે ભરવાડ જ્યારે બૂમ મારે ને, એને ખબર કે સમય થઈ ગયો, બૂમ મારે એટલે ગમે ત્યાં ગાય કે ભેંસો ચરવા ગયો હોય એ બૂમ એને સંભળાય, ભલે આટલી કેટલા કિલોમીટર દૂર હોય. જ્યારે ભરવાડ કે ગોવાળી બૂમ મારે એ ગાય પાછી ત્યાં જ આવે. કેટલું અનુસંધાન કે ગાય પાછી એ ઘર જ આવે, એ ત્યાં જ આવે, જ્યાં ચરતા હોય ત્યાં જ આવે. અને ત્યાં ભેગી કરીને પછી ગોવાળ એના ગામમાં લઈ જાય, પાડરમાં લાવે, ઘરે બાંધી દે. વસ્તુ સમજવાની શું છે? કઈ વસ્તુ બાપાએ જે છે આપેલું, જે સનાતન સત્ય જ છે. જે શ્વાસ ઉશ્વાસમાં ડાબી બાજુ જમણી બાજુ શ્વાસ ઉશ્વાસ જ્યારે બે દોરી ખેંચી લે ત્યારે ત્યાં ઉભા રહી જવાનું. બસ મંજિલ આવી ગઈ. આ એક ઈશારત છે. સમજવાનું હું શ્વાસ ઉશ્વાસ જ્યારે એક થાય ત્યારે ભ્રમનો ભડાકો થાય, ત્યાં ઠરી જવાનું. જેમ બલિયા ઉભા રહી ગયા કે બસ હવે આનાથી મારે આગળ નહીં જવાનું. કેમ? બંને દોરી ખેંચી લીધી, બસ હવે આગળ નહીં જવાનું.
જ્યાં શ્વાસ ઉશ્વાસ ભેગા થઈ, શ્વાસ તો એક જ છે, પણ ભૂંગળા ભગવાને એ આપ્યા છે. મતલબ શ્વાસ નિયમમાં આવે, ઓટોમેટિક કુદરતી રીતે, આપણે કોઈ ક્રિયા નથી કરવા પડતી. આ શ્વાસ એ આપણા હાથમાં નથી, અને એ જ્યારે નિયમમાં આવે ત્યારે સમજી લેવાનું કઈ સદગુરુની કૃપા થઈ, બાપા કઈ મારી પર મહેર કરી, કુદરતી રીતે. પણ એ શ્વાસ નિયમમાં ક્યારે આવે? આ સોહમના સમરણથી. સંતો કે ઓહમ સોહમના રૂડા જાપ જપી લે તો તારો ભવનો રોગ મટી જાય. જે સદગુરુ આપેલું છે બસ એના તું રૂડા જાપ જપી લે, તારો ભવનો રોગ આનાથી મટી જાય. જે મનને રોગ લાગુ પડેલો, વારંવાર આ શરીર હું છું જે દેહાદ્યાસ થઈ ગયેલો, એ સગડો નીકળી જાય. એટલે જેમ બને તેમ અભ્યાસમાં જોડાઈ જાઓ. જો કંઈક તો તાલાવેલી રાખવી પડે આપણે બધાએ. એમ ઠંડક પઠ્ઠા બેહી રહું તો નહીં મેળ પડે ભાઈ. આટલા વર્ષો ગયા, હજુ આટલા વર્ષો જાય, પણ મેળ નહીં પડે એવું જ નથી. કંઈક એની માટે જિજ્ઞાસા, કંઈક તત્પરતા, કંઈક આપણે તાલાવેલી રાખવી પડે. જો હરીને ભાડવા હોય તો ભાઈ હિંમત રાખવી પડે, ધીરજ રાખવા પડે, હિંમત રાખવા, એની પર વિશ્વાસ મૂકી દેવું પડે. ભાવ જો જાગી ગયો, જાગી જાય સદગુરુની સેવાથી. સદગુરુ રીઝી જાય ભાઈ, સેવાથી સદગુરુ રીઝી ગયા. આપણા બાપાની વાત કરીએ, સમજી બાપા, આપણે બધા જાણતા જ હતા બાપાને. 1 મહિનો સેવા કરવાથી ગુરુ મહારાજ બાલુરામ સ્વામી રીઝી ગયા, પરવાનો આપી દીધો. લે સેવાથી, જો ગુરુ જે સેવાથી સદગુરુ રીઝી ગયા, એને પછી આ કઈ નહીં કરવું, મેળવવાનું મંથન બધું વાત પૂરી થઈ જાય. કાંઈ નહીં, એને જેમ છે એમ આત્માની અનુભૂતિ થઈ જાય, એને કાંઈ કરવું નહીં પડે. સમજી બાપા આપણો ઘરનો દાખલો, 1 મહિના બાપાની સેવા કરી પૂરી, રાત દિવસ બાપા હાથે રહ્યા. ગુરુ મહારાજ રીઝી ગયા એટલે સંભાઈ તારે જ બધું સંભાળવું પડે. જો કયો પરવાનો આપી દીધો. બાપાનો સ્વભાવ, વાણી, વર્તન આપણે બધું જાણતા હતા બાપાને, સારી રીતે બાપાને જાણતા હતા. પણ સદગુરુ રીઝી ગયા, પટી ગઈ વાત. અનુભવ કરાવી દીધો બાપાએ, નહીં જાણી શક્યા સંતોને આપણે. આવું છે સંતોનું ભાઈ કામકાજ. એટલે જેમ બને તેમ અભ્યાસમાં, સત્સંગમાં આવીને પોતાનું મન નિર્મળ, બાપાના શબ્દો વિચારો તો જ્ઞાનના ભૂતળા ભરા હે. હા, એની પર ભાગવત ભાવ થતો હોય તો ભાઈ, બાકી તો ટુંબે મટી ભીન છે. જેને જેવી દ્રષ્ટિ તેને તેવું દેખાય. અમુક વાર રાતના જતા હોય તો દોરડાની જગ્યાએ સાપ બી દેખાય. જેવી દ્રષ્ટિ હોય તેવું. અમારા ગામમાં એક ઝાડ બળી ગયેલું છે, એક કાળું ઠૂંઠું પડી રહેલું છે, તો રાતના લોકો નાઠી જાય તો એને મોઢો દેખાય એ ઠોંઠાની અંદર. જેવી જેની દ્રષ્ટિ તેવું ટાણ દેખાય. આપણી જેવી દ્રષ્ટિ તેવા સંતો દેખાય. એમાં કઈ આ કુદરતનો નિયમ છે. પણ સદગુરુ તરણ તારણ હાર મહિલા, બસ બીજું કાંઈ વિચારવાનું નહીં. આપણે આત્મા ખોળામાં બેસીને આપણને આપ્યો છે. કાંઈ નહીં, એકદમ સરળ માર્ગ. જે લાખો વર્ષની સાધના કરવા છતાં પણ જેને અભ્યાસ નથી થતો, જેને બ્રહ્મના દર્શન, જેને ઈશ્વર પ્રાપ્તિ નથી થતી, એ સતનો માર્ગ બાપાએ આપણને ખોળામાં બેસીને આપ્યો. સહજ રીતે, એકદમ એની સાદી સરળ દેશી ભાષામાં, કોઈ બાપાએ ગોળ ગોળ વાત નહીં કરી. બસ સીધું જ બાપાએ કહી દીધું. એને જે અનુભવેલું નાથુરામ બાપા પ્રત્યાપે તે સીધું કહી દીધું કે જા સોહમ શબ્દે સુરતા ધરી લે, જા નિશ્ચિત રટન તું આનું કરી લે, બીજું કઈ નહીં કરતો, જા તારું મટી જાય બધું. સીધું એકદમ સરળ સહજમાં. બાકી વેદાંતોમાં જાઓ, અહમ બ્રહ્માસ્મિ, તત્વમસી, પ્રજ્ઞાનમ, અહમ આત્મા, 18 પુરાણ, 6 શાસ્ત્ર, 4 વેદ. હવે એ બધું ક્યારે વાંચે ને ક્યારે ઈશ્વરને ક્યારે બધું પાર આવે? પણ કઈ નહીં બાપાએ સહજ સરળ ભાષામાં, જા તું આ કર્યા કર, સોહમ શબ્દે તારી સુરતા હાંડી લે, નિશ્ચિત રટન આનું કરજે, જા બીજું કઈ નહીં કરે ચાલે લે.
આમાં જ તારી યુક્તિમાં જ મુક્તિ, આ યુક્તિમાં જ મુક્તિ છે, બીજું કાંઈ નહીં. એકદમ સહજ સરળ. જે ઋષિ મુનિઓ અત્યારે હિમાલયમાં, ગિરનારમાં, ગુફાઓમાં ભરાઈને જે આત્માનો અનુભૂતિ માટે જે અત્યારે તપ કરી રહેલા છે, એને આ માર્ગ નથી સૂચતો. ઋષિ મુનિઓના આવા ધ્યાનમાં નથી આવતી આ વસ્તુ, એવા આપણને આ વસ્તુ સમજાય છે. એ ગુરુની કૃપાની તો બીજું શું કાંઈ, એ બાપાની દયા, એની કૃપા, એ આપણને બધાને સમજાય છે. સહજ સરળ સીધો માર્ગ એકદમ ચોખવટ કરી બાપાએ. જે ચારો વેદ, 18 પુરાણ, 6 શાસ્ત્રો, એનો નિચોડ, એનો અર્ક બાપાએ આપણને આપી દીધો. એટલે આ સોહમ શબ્દ તું સુરતા ધરી લે, સોહમનું ચિંતન કરી લે. એનું ચિંતન કરતા કરતા એની અંદર સુરતા રાખતા તું એ સ્વરૂપ જ બની જાય. એટલે હરિના જન હરિ જેવા જ, હરિ ભજતા હરિમાં જ સમાય, સોહમને ભજતા સોહમમાં જ સમાય. આપીશું કયો બીજો ભગવાન ઈશ્વર? કાંઈ નહીં, આ તો બાપાની કૃપા છે. ત્યારે કે કાં ભગવાનને ખોદવા જાઉં, કાં તો રાત પડીને વેરણ, રજની ઘડી મારા હરિને કાં જોવા જવાનું? હવે કાંઈ ને ખોદવા જવાનું. ઘટમાં નારાયણ, ઘટોઘટમાં નારાયણની ઓળખાણ કરાવી. લે આ તારો નારાયણ છે, ભગવાન છે. બસ અનુભવ કરી લે. એની હાથે રમ્યા કર, એની હાથે લગન લગાવી દે. ડમે ડમમાં એ આજે રમી રહેલો છે. એ તારો નારાયણ ડમે ડમમાં રમી રહેલો છે, સર્વઘટમાં એ બોલી રહેલો છે. એટલે મારા દરેક ગુરુભાઈ ગુરુબેન, જો કોઈ મન પર ટેન્શન નહીં લાવતા, ભક્તિમાં ભોળા ભાવથી, શુદ્ધ હૃદયના ભાવથી ભક્તિ કરજો. એનાથી હરી રીઝી જાય. બીજું, મારાપણાનો દાવો નહીં કરતા, અભિમાન કોઈ દાડા નહીં કરવાનું. કારણ કે અભિમાન છે ને ડુબાડે આપણને. જે બી આપણાથી સારા કાર્ય થાય તો મારા સદગુરુએ કરેલા, મેં નથી કરતા, કરે મારા સદગુરુ કરે. એને સાનિધ્યમાં રાખજો, એને માથા પર રાખજો સદગુરુને. આપણે કરતા હરતા માથે ભાર નહીં લેવાનો. જો આપણે કરતા હરતા બન્યા તો ભોગવો તો કરવો પડે. જે કંઈ કાર્ય થાય મારા સદગુરુની કૃપાથી થાય. બસ આપણે કરતા હરતા કોઈ નથી. આજે જે દરેકના કાર્ય થાય છે એ આપણે કરીએ છીએ નહીં, બાપા કરે છે. એની કૃપાથી બધું થાય છે. તમને મને તો બાપાએ માધ્યમ બનાવ્યા છે. આપણને બધાને માધ્યમ બનાવ્યું, નિમિત્ત બનાવ્યા છે. કરનાર કુદરત પોતે છે, બાપો પોતે છે. આપણે કોઈ હરતા કરતા નથી. હા, દરેક સંતો આ ભજન કરીને ભવ પાર કરી જાય. આ જ ભજન, અને જેની પાસે આ ભજનનું પીઠ બળ હોય એ બોલે તે થાય. અર્જુનને એટલે જ કે ભગવાન કે અર્જુન, મને જ્ઞાની ભક્તો મારા બહુ વાલા છે, એ મારા પ્રાણ બરાબર છે. જે જ્ઞાની ભક્તો છે એ મારા પ્રાણ બરાબર છે, પ્રાણથી પણ મને વાલા છે એ જ્ઞાની ભક્તો. કેમ? એની પાસે આ ભજનનું બળ છે, એની પાસે આ ભજનનું બળ છે. અને એની પાસે સત્તા, સ્વયં સત્તા હોવા છતાં એ પોતે માથા પર નથી લેતા અને મને સમર્પિત કરે છે. કે હરિએ કહ્યું, મેં નથી કહ્યું, મારા પ્રભુએ કહ્યું, મારા ભગવાને કહ્યું. એ જ્ઞાની ભક્ત મને બહુ વાલા હજુ. મારા પ્રાણ કરતાં આવા જ્ઞાની સંતો, મહાપુરુષો મને બહુ વાલા. કારણ કે એની પાસે સ્વયં સત્તા હોવા છતાંય સત્તાનો ઉપયોગ નહીં કરે અને મારી પર દોડે છે કે પ્રભુએ કહ્યું, હું નથી કહ્યું. આ એક સમર્પિત ભાવ. એટલે મને મારા સંતો બહુ વાલા છે. આ ભગવાન ગીતામાં કહે છે અર્જુન. કાંઈ નહીં, બાપા નિર્મળ મન આખા જગતમાં ફર્યા. કાંઈ નહીં, કાંઈ ચિંતા નહીં. બસ આ અનુભવ કરી લો, જેમ બને તેમ અભ્યાસ કરી લો. ધીરજ રાખજો. ગુરુના નામમાં શંકા કુશંકા નહીં કરવા. સદગુરુમાં, સંતોમાં શંકા કુશંકા નહીં કરવા. જો એકવાર શંકા કુશંકા થઈ એટલે એ સંતોના, એ ગુરુના દરેક કાર્યમાં આપણને શંકા કુશંકા લાવે, શક લાવે આપણને. એકવાર જો એની પ્રત્યે નેગેટિવ ભાવ આવી ગયો તો એનું દરેક કાર્ય આપણને નેગેટિવ લાવશે. આ મનનો સ્વભાવ છે, એ મનનો સ્વભાવ છે. એટલે આવું નહીં કરતા, ગુરુમાં વિશ્વાસ નહીં ગુમાવતા,
એને સત્ય જ આપેલું છે, એને ભગવાન જ આપ્યો છે, આત્મા જ આપ્યું છે. ગુરુ બીજો શું આપે? આપણું સ્વરૂપ જ આપે. કોઈ મંત્ર જંત્ર કંઈ છે નથી. એનું ચિંતન કરતા એ હરિ આપેલો છે, ચિંતન કરતા એ હરિમાં સમાઈ જાઓ, બસ. કાંઈ નહીં, બીજું કાંઈ ચિંતા નહીં કરવાની, કોઈ નહીં. જગતમાં વિપરીત પરિસ્થિતિ આવે, સંસારમાં આટી કૂટી તમને મને બધાને આવે, પણ માટે સદગુરુનો હાથ છે. ભરોસો રાખજો એક સદગુરુ પર, આશરો રાખજો, એનું શરણું લેજો કે મારા સદગુરુ મારી હાથે મારો વાળ વાંકો નહીં થયો. જગતમાં જે થવાનું હોય તે થાય છે. તમારા મારાથી એને અટકી શકાતું નથી. એનું કુદરતનું ધારેલું થાય છે. સંસારમાં બી તમારું મારું ધારેલું નહીં થાય. આપણે એમ કે મારું ધારેલું થવા જોઈએ, પણ નહીં થાય. એ તો એનું ધારેલું બધું થાય. જગતમાં બી એનું ધારેલું થાય, સંસારમાં બી એનું ધારેલું થાય. કોઈ ચિંતા નહીં કરવાની, બસ રાજી રહ્યો, આનંદમાં રહ્યો. સદગુરુ મળ્યા પછી કાયમ દિવાળી છે. આ તો વરોમાં એકવાર દિવાળી આવે, પણ બાપા મળ્યા પછી કાયમ જ આપણે ફટાકડા ફોડવાના, બસ. એ આનંદ છે, દિવાળી છે. એનું અજવાળું જ છે. પછી અંધારું નહીં થાય એમાં. એકવાર અજવાળું થઈ ગયા પછી અજવાળું જ છે. બસ એમાં જ રમ્યા કરો. તો મારા ગુરુભાઈ ગુરુબેન દૂર દૂરથી આવ્યા છે. ખરેખર બહુ આપણે ભાગ્યશાળી છે. અને જેમ મને છે દરેક સંતો આ નામનો અભ્યાસ, આની તરફ જ સંતો, દરેક સંતો આની તરફ આંગળી ચીંધે છે. દરેક સંતો ગૂઢ રહસ્ય આ જ બતાવે છે કે બીજી બધી ગૌણ બાબત છે, બસ આની અંદર રમ્યા કરો. એક દાડો ચોક્કસ એમાં અનુભવ થવાનો જ છે. ભાવથી, શ્રદ્ધાથી, બસ એની પર એ રાખો. જગતના દરેક કાર્યોમાં આપણને સફળતા મળે એવું જરૂરી નહીં, નિષ્ફળતા બી મળે. તડકો છાયો, દુઃખ પછી સુખ, સુખ પછી સુખ. કાયમ દુઃખ રહેતું નથી અને કાયમ સુખ બી રહેતું નથી. એ તો છે, જીવનનો ક્રમ છે. ભગવાન દુઃખ આપીને આપણી આધ્યાત્મિક લાઈન આગળ લઈ જવા માંગે છે. એના છુપા આશીર્વાદ છે. આપણને એમ કે બાપા બહુ દુઃખ છે, બોલું હા બોલું મારા ઘરમાં આ ને બોલું. એ તને ભાઈ ભગવાન બાપા તને આગળ ખેંચે, તું સમજતો કેમ નથી ભાઈ? તને એમ કે એટલે બાપાની બીજ કરો, ભક્તિ કરો, પુનઃ એના માટે તું ભગવાનની ભક્તિ, એના ઈશારાને સમજ, એની પછાડનું દુઃખ પછાડનું તથ્ય સમજ કે ભગવાન સદગુરુ તને સંસાર પ્રત્યે વૈરાગ લાવીને તને આગળ તારી ગતિ આગળ લઈ જવા માટે આવી પરિસ્થિતિ આપે છે. ભગવાન એક ચાન્સ આપે છે કે આમાં બી સમજી જા, પણ આપણે દુઃખમાં જ રડાકુટાના ઓટલા કર્યું કે બાપા અલા ભાઈ એ ફરિયાદ નહીં કર. ભગવાન ગાંડો નથી. કોને કેવી પરિસ્થિતિમાં રાખવું એ અખિલ બ્રહ્માંડના સૃષ્ટિના સર્જનારને ખબર છે. આપણે કહે એવું નથી, એ તો અંતર્યામી છે, જાણી એને ખબર છે. દુઃખ આપીને આપણી આધ્યાત્મિક લાઈન આગળ ક્લિયર એ કરાવે. પણ આપણે દુઃખની પછાડ રોડિયા કરીએ, પણ જો તથ્ય વિચારીએ કે નહીં બાપાનો કંઈ આમાં ઈશારો છે, મને આવું દુઃખ પડ્યું, બાપા કંઈક મને સમજાવવા માંગે છે કે આ સંસાર અસાર જ છે, છોડ એને, એનાથી માનસિક ત્યાગ કર, હવે આધ્યાત્મિક લાઈનમાં ગતિ કર, બાપા આવું કહે છે. પણ આપણે દુઃખમાં ને દુઃખમાં દિવસો વહી જાય. અને સુખ આપીને આપણને બાપા એ કહે છે આનંદ મારે. બસ દુઃખમાં બહુ નિરાશ થઈ ગયા ને તો બાપા સુખ આપી દે, આનંદ મારે. એટલે દુઃખમાં નિરાશ નહીં થવાનું, સુખમાં બહુ એ નહીં કરવાની. સુખ આવ્યું મારા સદગુરુ બસ બાપાની કૃપાથી છે, સારું ચાલે છે, બસ બાપાની કૃપાથી શરીર સારું છે, ઘર સંસાર સારો છે, એ મારા સદગુરુની કૃપા, એ બાપાની કૃપા. એમ એનો આભાર માનીને સુખમાં છલકાઈ નહીં જવાનું અને દુઃખમાં નિરાશ નહીં થવાનું. બસ જે થાય એ બાપાની કૃપાથી થાય. મને મંજૂર છે બાપા, કોઈ ફરિયાદ નથી. બસ તારા શરણે મને કાયમ તારા શરણમાં વાસ આપજો બાપા. બસ એવી આજીજી કરવાની અને આવી ગાંડી ભક્તિ કરવાની. બસ બીજું આપણે કંઈ આપણી ચતુરાઈ આપણે નહીં, ભક્તિમાં ચતુરાઈ નહીં ચાલે. બીજા તમારા નોકરી ધંધામાં ગમે એટલી ચતુરાઈને ગોલમાલ કરવું હોય એમાં ચાલે, ભક્તિમાં ચતુરાઈ નહીં ચાલે. ચતુરાઈથી ભગવાન રીઝે નહીં. એમાં તો શુદ્ધ ભોળો ભાવ, ભોળો ભાવ, શુદ્ધ ભોળો ભાવ. વિદુરના ઘરની ધર્મપત્ની, ભગવાન આવ્યા નાતી નાતી એને કપડાનું ભાન નહીં. જો કેવો ભોળો ભાવ. ભગવાન એટલે આવ્યા એટલે બસ પતી ગઈ વાત, દેહનું ભાન ભૂલી ગઈ, જઈને ભગવાનને ભેટી પડી. એટલે કેવો ભાવ. સબરીને કેવો ભાવ, મારો રામ આવે, રામ ભલે ભલે એની રાહ જોઈ,
પલે પલે એની રાહ જોઈ, મારો રામ એના મનમાં આજ બીજું ગાન પણ સવાર થઈ ગયો ને, બસ રામ સિવાય એને કંઈ પૂછે કે મારો રામ આવવાનો. મારા સદગુરુએ મને વચન આપ્યું છે એક દાડે રામ આવે જ, અને આવ્યા એના વિશ્વાસે આવે છે. આવો ભોળો ભાવ કેળવવાનો, ચતુરાઈ ભક્તિમાં નહીં કરવાનો. હોશિયારી આપણી બિલકુલ નહીં ચાલે ભક્તિમાં. હા, ધંધામાં નોકરીમાં તમે પોતપોતાની રીતે જે દાવ ખેલતા હોય તે ખેલવાનું, પણ ભક્તિમાં નહીં, એને એવું મૂકી દેવું પડે. એમાં ભોળા ભાવથી ભગવાન રીઝી જાય. બાકી એમ આ જગતનો નાટ ચતુરાઈથી કોઈ દાડો બીજે આપણે ચતુર એની કરતા વધારે ચતુર છે એટલે એમાં ચતુરાઈ નહીં કરવાની, બસ એને સમર્પિત છે. ભોળો ભાવ, બાપા તું જે કરે ગમે તેવો, અમે અમારામાં ભૂલ થતી હોય, અમારામાં બધા અવગુણ ભરેલા છે, પણ બાપા તારો બાળક તારા સામે રાખજે, ગમે એમ કરીને બસ નમ્રતા અને સર્વસ્વ અર્પણ કરીને ભક્તિ કરવાની. ટેન્શન નહીં લેવાનું, ખુશ રહેવાનું જીવનમાં, બસ બીજું કાંઈ ચિંતા કરવા જેવું. સદગુરુ મળ્યા પછી ભગવાનને ભગવાન નથી, મારો સદગુરુ જ મારો ભગવાન. બાલુરામ સામે મળ્યા પછી મેં કોઈ દાડો ભગવાનને પૂજા નથી કે મને આત્મા કે ભગવાન દર્શન આપવા આવે, કાંઈ નહીં. મારો બાપો જ મારો ભગવાન, બીજો શું જોયું? કાંઈ નહીં. ગુરુ મળ્યા પછી બધું છોડી દેવાનું કે મુક્તિને આ ને તેને. મારો સદગુરુ એ જ સાક્ષાત ભગવાન છે, એના હાથમાં બધી દોરી છે, જીવો તારવા એના હાથની વાત છે. આપણે શું મુક્તિ જોઈએ? કંઈ નહીં જોઈએ. ગુરુ મળ્યા એ બધું મળ્યું, ભગવાન મળ્યા, બસ બીજું કાંઈ ચિંતા નહીં કરવાની. જો નક્કી થતું હોય તો, નહીં નક્કી થતું હોય તો તકલીફ પડે, નહીં નક્કી થાય તો તકલીફ પડે ભાઈ. એટલે મારા દરેક ગુરુભાઈ ગુરુબેન આનંદ કરો, મોજ કરો. સદગુરુના બાળકા છે આપણે, ગુરુના બાળકો છે. બસ બાપાને કહો બાપા અમે ગમે ત્યાં ફરતા મૂકતા અમારી વારે ભૂલ થતી, બાપા તારા બાળક છે, બસ તારા ખોડામાં અમને રાખજો બાપા, તારા શરણે રાખજો. બસ આમ બાપાને સમર્પિત ભાવ કરીને જીવન જીવવાનું. એ અભ્યાસ, હા જેમ બને તેમ અભ્યાસ કરતા રહેજો. ભલે નહીં બેહાય તો ખુરશી પર બેસજો, પલંગ પર બેસજો, શેકી પર બેસજો, ગમે એની પર બેસજો. આડા ઉબળા ગમે તે શ્વાસ સાથે તાલબદ્ધ રહેજો. અને શ્વાસની અંદર જ આ એકવાર ઘટાઈ ગયું ને, ઘૂંટાઈ ગયું ને, પછી આપણે તમારે મારે કાંઈ કરવું પડે, કાંઈ નહીં કરવું પડે. આ તો શરૂઆતમાં આપણને એવું લાગે, જો ઘૂંટાઈ ગયું ને, 1-2 વાર ભજન આપણને ભૂલ પડે, 1-2 વાર ભજનમાં ભૂલ પડે, પણ એ ભજનને 10, 15, 20, 25 વાર વાંચ્યા જ કરે, ઘૂંટાઈ જાય અને આ બ્રેનમાં આવીને ઊભું થઈ જાય ભજન. આના પછી આ જ કડી આવે, અંદરથી આપોઆપ નીકળે. તેમ આ ઓહમ સોહમને જપતા અંદરથી આપોઆપ જ નીકળે. આ સિદ્ધાંત છે, આ લો છે. જાપ મટીને અજપ્પા થઈ જાય. 1-2 વાર ભજન ગાવાની ભૂલ પડે, 2-4 વાર વાંચ્યા જ કરે, આપોઆપ જ્યારે ઘટાઈ જાય ને, આમાંથી જ નીકળે. એને સંતોએ જ્ઞાન કીધું, પછી વાંચવાની જરૂર નહીં કાંઈ. એટલે મારા દરેક ગુરુભાઈ ખૂબ ખૂબ બધાને ધન્યવાદ. ગુરુના બાળકો છે, જેમ મને તેમ આનંદ કરો. સદગુરુએ જે આપેલું છે બસ એના હરિસમરણમાં રહ્યો. બાપાએ આપેલું છે ડમે ડમમાં એ હરિને સમરી ગયો. જોધરપીર બાપા સર્વનું કલ્યાણ કરે એવી બાપાને પ્રાર્થના કે બાપા અમે ગમે તેવા તમારા બાળક, તમારા ચરણોમાં કાયમ અમને વાસ આપજો. અમારી જાણે ભૂલ થતી હોય બાપા, પણ ગમે તમે તો તારણહાર છો, દયાના સાગર છો. અમારી ભૂલ તરફ નહીં જતા અને કાયમ તમારા ખોડામાં અમને રાખજો બાપા, એવી પ્રાર્થના. બોલો સત્ય ગુરુ દેવ કી જય. જય જોધલ કી. ચાલો